चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। जय जय दंडोत प्रणाम। તૃતીય સ્કંદનું અવગાહન કરી રહ્યા છે। તેમાં તૃતીય સ્કંદ એટલે સર્ગલીલા। તે સર્ગ બે પ્રકારનો છે। બંધ સૃષ્ટિમાં 1 થી 19 અધ્યાય જે બ્રહ્મકૃત સર્ગ છે, જ્યારે બીજો પ્રકાર એ મુક્ત સૃષ્ટિ જેમાં 20 થી 33 અધ્યાય છે જે બ્રહ્માર્થ સર્ગ છે। તેમાં આપણે અધ્યાય 20 માં તત્વોની મુક્તિનું પ્રકરણ જોયું। અધ્યાય 21 થી 24 માં પુરુષ રૂપ કરદમની મુક્તિ કહેવાય છે। તેમાં અનુક્રમે ધર્મ અર્થ કામ અને મોક્ષનું નિરૂપણ જોયું। હવે 25 થી 33 અધ્યાયોથી સ્ત્રીની મુક્તિનું નિરૂપણ કરેલું છે। દેવહૂતિજીને કપિલ ભગવાનના ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત થતા મુક્તિ પ્રાપ્ત થવાનું 9 અધ્યાયથી કહેલ છે। આજે આપણે 25મો અધ્યાયનું પારાયણ કરવાનું છે, એટલે હું 25મા અધ્યાયનું પારાયણ કરી રહી છું। શૌનક ઉવાચ। તત્વોની ગણતરી કરનાર ભગવાન કપિલે પોતે જન્મરહિત હોવા છતાં મનુષ્યોને આત્માનું જ્ઞાન થાય તે માટે પોતાની માયાથી મનુષ્ય દેહથી જન્મ લીધો। પુરુષોમાં શ્રેષ્ઠ સર્વ યોગ્યોએ વરણ કરવા યોગ્ય કીર્તિથી પ્રાપ્ત થતા આમનું નિરંતર શ્રવણ કરતા મારા પ્રાણોને બહુ તૃપ્તિ થતી નથી। ભક્તોની ઈચ્છાને અનુસરવાના સ્વભાવવાળા ભગવાન પોતાની માયાથી જે કરે છે તે કીર્તન કરવા યોગ્ય એટલે કાર્યો શ્રદ્ધાવાળાને મને કહો। આન્વિક્ષિકીના સંબંધમાં એ પ્રમાણે પ્રેરણા કરાયેલા સૂત ઉવાચ। સૂતજી બોલ્યા, આન્વિક્ષીના સંબંધમાં એ પ્રમાણે પ્રેરણા કરાયેલા વ્યાસના મિત્ર ભગવાન મૈત્રેયે પ્રસન્ન થઈ વિદુરને તે પ્રમાણે આ કહેલું। 5મો શ્લોક। મૈત્રેય ઉવાચ। પિતા વનમાં ગયા ત્યારે માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન કપિલ ખરેખર તે બિંદુ સરોવરમાં રહ્યા। બ્રહ્માના વચનનું સ્મરણ કરતા દેવહૂતિએ કર્મમાં ન રોકાયેલા તત્વોના સમૂહના નિર્ણયના જ્ઞાનવાળા બેઠેલા પોતાના તે પુત્રને નીચે પ્રમાણે કહ્યું। દેવહૂતિ ઉવાચ। હે સર્વશક્તિવાળા દુષ્ટ ઇન્દ્રિયોની વૃત્તિ જેને આદરપૂર્વક કરવાથી હે પ્રભુ મારો અધતમમાં પ્રવેશ થયેલો છે, તેનાથી મને ઘણો જ ખેદ થયેલો છે। તરી ન શકાય તેવા તે અંધતમને પાર લઈ જનાર ઉત્તમ ચક્ષુરૂપ આપને મેં આપની કૃપાથી જન્મો પછી હમણાં પ્રાપ્ત કરેલ છે। આપ ભગવાન જે પુરુષોમાં આદ્ય અને પુરુષોના ખરેખર ઈશ્વર છો, તે સૂર્યની પેઠે અંધકારને લીધે અંધ બનેલા લોકના પ્રકાશ કરનાર તરીકે ઉત્પન્ન થયેલા છો। હવે હે દેવ, હું મારું એવો જે આગ્રહ આ દેહમાં આપે મૂકેલો છે તે મારો ઘણો મોહ આપ દૂર કરો। તે શરણ કરવા યોગ્ય પોતાના સેવકોના સંસારરૂપ વૃક્ષના કુહાડા રૂપ આપને હું શરણ આવું છું। પ્રકૃતિનું અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઉત્તમ ધર્મ ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ આપને હું નમન કરું છું। શ્લોક 12મો। મૈત્રેય ઉવાચ। એ પ્રમાણે પોતાની માતાનો દોષ રહિત પુરુષોના મોક્ષની વૃદ્ધિ કરનારું ઈચ્છેલું જાણીને બુદ્ધિથી તેનું અભિનંદન કરી સહેજ
હાસ્યને લીધે શોભતા મુખવાળા ઉત્તમ ભગવદીઓના ફલરૂપ ભગવાને તેને નીચે પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. આધ્યાત્મિક યોગ જેમાં દુઃખ અને સુખનો અત્યંત નાશ થાય છે તે મેં પુરુષોના મોક્ષ માટે માન્ય કરેલો છે. હે પાપ રહિત, આ યોગ જે પહેલા મેં શ્રવણ કરવા ઈચ્છતા ઋષિઓને કહેલો અને જેની અંદર ઘણા અંગોથી નિપુણતા પ્રાપ્ત થાય છે તે હું તને કહીશ. ચિત્ત ખરેખર આ આત્માનું બંધ કરાવનારું અને મોક્ષ કરાવનારું મનાયેલું છે. ગુણોમાં આસક્ત હોય તો બંધ કરાવે છે અને ભગવાન ઉપર સ્નેહ વાળું હોય તો મોક્ષ કરાવે છે. શ્લોક 16, 17 અને 18 સાથે આવી રહ્યા છે. મન જ્યારે હું મારું એવા અભિમાનથી ઉત્પન્ન થયેલા કામ, લોભ વગેરે મલોથી મુક્ત થઈ શુદ્ધ, દુઃખ રહિત, સુખ રહિત, સમ થાય છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય વાળા તથા ભક્તિ વાળા મનથી પુરુષ આત્માને કેવલ, પ્રકૃતિથી પર, ભેદ રહિત, પોતાની મેળે પ્રકાશનાર, ગુણો સૂક્ષ્મ, અખંડિત ઉદાસીન જુએ છે અને પ્રકૃતિને બલ રહિત જુએ છે. યોગ્યોને બ્રહ્મ પ્રાપ્ત થાય તે માટે સર્વના આત્મારૂપ ભગવાનમાં ભક્તિ જેવો કલ્યાણકારી માર્ગ નથી. 20મો શ્લોક. કવિઓ સંસર્ગને આત્માનું અવિનાશી બંધન કરનારું જાણે છે. સત્પુરુષો સાથે કરેલો તે જ મોક્ષનું ખુલ્લું દ્વાર છે. સર્વ પ્રાણીઓ પ્રતિ સહનશીલ, દયાળુ અને મિત્ર, જેમને શત્રુઓ થયેલા નથી તેવા શાંત, સદાચારી, સદાચાર રૂપ ભૂષણ વાળા. શ્લોક 22. મારામાં અનન્ય ભાવથી જેઓ દ્રઢ ભક્તિ કરે છે, મારા માટે જેમણે કર્મોનો ત્યાગ કરેલો છે અને સગાઓ તથા બાંધવોનો ત્યાગ કરેલો છે. શ્લોક 23. મારો આશ્રય કરેલી ઉજ્જવલ કથાઓ તેઓ શ્રવણ કરે છે અને કહે છે, મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓને અમને જાત જાતના તાપો પીડતા નથી. 24મો શ્લોક. હે સાધ્વી, તે આ ઉત્તમ પુરુષો સર્વના સંગ્રહિત છે. હવે તારે તેઓ સાથેનો સંગ શોધવો, કારણ કે તેઓ સંઘનો દોષને દૂર કરનારા હોય છે. શ્લોક 25 અને 26 સાથે છે. ઉત્તમ પુરુષોના ઘણા સંગથી મારું વીર્ય જણાવનારી મારી કથાઓ હૃદય અને કર્ણને રસ ઉત્પન્ન કરાવનારી થાય છે. તેઓનું સેવન કરવાથી તરત જ મોક્ષના માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ અનુક્રમે થાય છે. જોયેલા અને શ્રવણ કરેલા ઇન્દ્રિયોના વિષયોમાં ભક્તિથી જેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે તેવો પુરુષ મારી કૃતિના ચિંતનથી સાવધાન થઈ યોગ આચરનારો થઈ યોગના માર્ગોથી ચિત્તને વશ કરવા પ્રયત્ન કરે છે. શ્લોક 27. પ્રકૃતિના ગુણોનું સેવન ન કરવાથી, વૈરાગ્યથી વિકાસ પામેલા જ્ઞાનથી, યોગથી અને મને અર્પણ કરેલી ભક્તિથી આ મને અંદરના આત્માને અહીં જ પ્રાપ્ત કરે છે. દેવહૂતિ ઉવાચ. આપને વિશે કઈ ભક્તિ યોગ્ય છે? મારાથી થઈ શકે તેવી કેવા પ્રકારની ભક્તિ કે જેનાથી હું સહેલાઈથી જ આપના નિર્વાણ ધામનો અનુભવ કરી શકું? હે નિર્વાણ સ્વરૂપ ભગવાને પહોંચાડનાર બાણરૂપ જે યોગ આપે કહ્યો અને જેનાથી તત્વોનું જ્ઞાન થાય છે તે કેવા પ્રકારનો છે અને તેના અંગો કેટલા છે? જે પ્રકારે મંદ બુદ્ધિવાળી સ્ત્રી હું ન જાણી શકાય તેવું હરિના સંબંધ વાળું આ આપની કૃપાથી સહેલાથી જાણી શકું તેમ તે મને જણાવો. શ્લોક 31. એવી રીતે કપિલે મૈત્રેય ઉવાચ. એવી રીતે કપિલે માતાનું તાત્પર્ય જાણીને જેની અંદર દેહથી ઉત્પન્ન થયેલ તેમાં સ્નેહ ઉત્પન્ન થતા તેને તત્વોનો અભ્યાસ જેને સાંખ્ય કહે છે તે અને ભક્તિનો વિસ્તાર અને યોગ અને
જ્ઞાન ખરેખર કહ્યા. 32 ને 33મો શ્લોક સાથે આવી રહ્યો છે. શ્રી ભગવાન ઉવાચ ગુણ જેઓનું ચિહ્ન છે તેવી વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ કરનારી એક મનવાળા પુરુષની દૈવી ઇન્દ્રિયોની માત્ર તત્વમૂર્તિ વિશે જે સ્વાભાવિકી પ્રયોજન રહિત સ્થિતિ તે ભક્તિ. જેમ જઠરાગ્નિ ખોરાકને જીર્ણ કરે છે તેમ જે લિંગ શરીરને તરત જ જીર્ણ કરે છે તે ભગવાન વિશેની ભક્તિ સિદ્ધિથી ઉત્તમ છે. તેઓ મારા સુંદર કર્ણના આભરણવાળા, પ્રસન્ન મુખવાળા, અરુણ નેત્રવાળા, દિવ્ય વર આપનારા સ્વરૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે ઈચ્છવા યોગ્ય વાત કરે છે. 34મો શ્લોક રહી ગયો છે. મારા ચરણની સેવામાં આનંદ માનનારા, મારા માટે કાર્ય કરનારા કેટલાક ભક્તો જેઓ મારામાં આસક્તિ રાખી પરસ્પર મારા કર્મોનો આદર કરે છે તેઓ મારી સાથે સાયુજ્યની ઈચ્છા રાખતા નથી. શ્લોક 36. તે સુંદર અવયવ વાળા, ઉદાર વિલાસ વાળા, હાસ્ય સાથે દ્રષ્ટિ કરનારા, મનોહર વાણી વાળા સ્વરૂપોથી હરાયેલા છે. અંતઃકરણ અને પ્રાણો જેમના, તેઓ ન ઈચ્છતા હોવા છતાં ભક્તિ તેઓને મારું સૂક્ષ્મ સ્થાન પ્રાપ્ત કરાવે છે. શ્લોક 37. જો માયાવીની મારી તે પ્રસિદ્ધ વિભૂતિ, 8 અંગવાળા ઐશ્વર્ય, ભજન પાછળ આવતી સંપત્તિ, ભગવાને કરેલી સંપત્તિ અથવા મોક્ષરૂપ સંપત્તિની તેઓ ઈચ્છા કરે તો તેઓ હું ઉત્તમના લોકમાં તેમનો નક્કી ભોગ કરે છે. શ્લોક 38. શાંત સ્વરૂપવાળા, વૈકુંઠમાં મારામાં આસક્તિ રાખનાર, જેઓને પ્રિય દેહ અને પુત્ર મિત્ર ગુરુ બાંધવો દેવ અને ફળ હું છું તેઓનો કોઈ પણ સમયે નાશ થતો નથી અને મારું આયુધ કાલ તેમનું ભક્ષણ કરતો નથી. 39 અને 40મો શ્લોક. આ લોકનો તેમજ પરલોકનો બંને લોકમાં જનાર આત્માનો અને આત્માની પાછળ જે આ લોકમાં ધન, પશુઓ, ઘરો અને બીજા છે તે સર્વનો ત્યાગ કરીને જેઓ એવી રીતે સર્વત્ર મુખવાળાનું મારું અનન્ય ભક્તિથી ભજન કરે છે તેઓને હું મૃત્યુને પેલે પાર લઈ જાઉં છું. શ્લોક 41. પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર, સર્વ પ્રાણીઓના આત્મા, હું ભગવાન વિના બીજાથી તીવ્ર ભય દૂર થતો નથી. આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ ફરે છે. 43મો શ્લોક. મોક્ષ માટે યોગ્ય જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ યોગથી જેને લીધે ક્યાંયથી પણ ભય રહેતો નથી તેવા મારા ચરણના મૂળમાં પ્રવેશ કરે છે. 44મો શ્લોક. પુરુષોને આ લોકમાં મોક્ષ પ્રાપ્ત કરાવનાર આટલું જ છે, મને અર્પણ કરેલું મન તીવ્ર ભક્તિ યોગથી મારામાં સ્થિર કરવું. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 25મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે હું ભાગવતાર પ્રકરણ લઈ રહી છું પાન નંબર 14 ઉપર છે. અધ્યાય 25 થી 33 સ્ત્રી મુક્તિ. આ કાલ મુક્તિનું પણ પ્રકરણ છે. પુરુષની મુક્તિ 4 અધ્યાયોથી કહી. હવે સ્ત્રીની મુક્તિ 25 માંથી આરંભી 33મા સુધીના 9 અધ્યાયોથી કહે છે. એટલે પુરુષની મુક્તિ 21 થી 24 એમાં કદમજીની મુક્તિ બતાવી. હવે દેવહૂતિની મુક્તિ 25 થી 33 સુધીના 9 અધ્યાયોથી કહે છે. ધર્મ, અર્થ અને કામ પુરુષના પ્રસંગમાં કહેલ હોવાથી તે કહેવાના રહેતા ન હોવાથી માત્ર સ્ત્રીની મુક્તિ જ કહેવાની હોવાથી તે એક અધ્યાયમાં હવે કહેશે એવી શંકા ન રાખવી. કારણ કે
સ્ત્રીની મુક્તિમાં વૈરાગ્ય વગેરે સાધનો વધારાના કહેવાના હોવાથી તે એક અધ્યાયથી કહી શકાય તેવી નથી. એટલે સ્ત્રીની મુક્તિમાં વૈરાગ્ય, સાંખ્ય, યોગ, જ્ઞાન, ભક્તિ એવો વધારાના સાધનો કહેવાના હોવાથી સ્ત્રીની મુક્તિ એ 9 અધ્યાયોથી એનું મુક્તિ પ્રકરણ થશે. ત્યારે પુરુષની મુક્તિથી સ્ત્રીની મુક્તિ એટલે કે સ્ત્રીનો અધિકાર હલકો હોવાથી હલકી થશે એવી પણ શંકા ન કરવી, કારણ કે સાધનોના પ્રકારને લીધે સ્ત્રીની ઉત્તમ મુક્તિ થાય છે. તેથી સ્ત્રીની મુક્તિ હલકી થશે એવી શંકા ન કરવી. હવે પ્રશ્ન થાય છે કે કપિલ ભગવાને ઉપનિષદોમાં દર્શાવેલું જ્ઞાનને પડતું મૂકી સાંખ્ય શાસ્ત્રમાં જણાવેલા જ્ઞાનનો દેવહૂતિને ઉપદેશ કેમ કર્યો? એવો પ્રશ્ન થાય તો જાણવું કે ઉપનિષદોમાં દર્શાવેલું જ્ઞાન તેમજ શ્રી ભાગવતમાં કહેલું જ્ઞાન પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય. સ્ત્રીઓને અને શૂદ્રોને તે જ્ઞાન પ્રાપ્ત ન થાય. ગાર્ગી, મૈત્રેયી વગેરે સ્ત્રીઓને તેઓના પતિ સાથે યજ્ઞનો અથવા વેદનો સંબંધ હોવાથી તે સ્ત્રીઓને એ જ્ઞાન પ્રાપ્ત થયેલું, પરંતુ કરદમના સંબંધમાં તેમ ન હતું. તેની સાથે દેવહૂતિને યજ્ઞનો અથવા વેદનો સંબંધ થયો ન હતો. હવે કોઈને એવું થાય કે ભાઈ ગાર્ગી અને મૈત્રીને તો વેદનું જ્ઞાન થયું હતું, તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તેઓના પતિ સાથે યજ્ઞનો અને વેદનો એમને સંબંધ હોવાથી તે જ્ઞાન એમને વેદનું જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું હતું. પણ કરદમજીના સંબંધમાં તેમ ન હતું, કારણ કે કરદમજી સાથે દેવહૂતિનો યજ્ઞનો અથવા વેદનો સંબંધ થયો ન હતો. જો તેવી રીતે યજ્ઞ અથવા વેદનો સંબંધ થયા વિના સ્ત્રીઓને તે જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો ભાગવત પુરાણ નું કોટેશન આપ્યું છે કે સ્ત્રીઓ, શૂદ્રો અને અધમ એટલે કે માત્ર કહેવાતા 3 વર્ણવાળાઓને વેદ સાંભળવાનો અધિકાર નથી એમ કહેલું છે. અને તેમાં સ્ત્રીઓનો સમાવેશ ખોટો કરેલો ગણાય. શ્રી ભાગવતનું જ્ઞાન પણ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય છે. પુરુષોને પ્રાપ્ત થાય કારણ કે તેમાં ઉપાસના એટલે કે ભગવાનનું ચિંતન મુખ્ય છે. તેથી જે કાંઈ જ્ઞાન ભગવાને બ્રહ્માને કહેલ તે જ 3 વર્ણના પુરુષોને જ અપાય એમ જાણવું. એટલે કે ભગવાને જ્યારે બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત કહ્યું તે 3 વર્ણના પુરુષોને જ અપાય છે એમ જાણવું, કારણ કે એ જે ભાગવતમાં જે વેદ સુતી, ચતુશ્લોકી જે બ્રહ્મ વિદ્યાના વિષયો આવે છે એ બધામાં સ્ત્રી શૂદ્રનો અધિકાર સામાન્ય રીતે નથી હોતો, પરંતુ તેટલો ભાગ છોડીને સ્ત્રી શૂદ્રનો અધિકાર છે એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે આગળની કારિકા લઉં છું. આ પ્રકરણમાં વિદુર મુખ્ય શ્રોતા છે. તેને પણ સાંખ્યનું જ્ઞાન જ અનુકૂળ હતું. વિદુરજી સાંખ્યનું જ્ઞાન જ અનુકૂળ હતું. તેને એટલે વિદુરજીને 3:5:23 થી આરંભી શ્રી ભાગવતમાં જણાવેલ જ્ઞાનનો ઉપદેશ મૈત્રેયે કરવા માંડેલ, છતાં પણ તેની હૃદયમાં ઉતર્યું નહીં, એટલે તે જ્ઞાનનો અધિકારી નથી એમ જાણી મૈત્રેયે તેને સાંખ્ય જ્ઞાનનો જ ઉપદેશ 3:8-10 થી આરંભી કરવા માંડેલ. હવે વિદુરજીને જ્યારે 3:5:23 મૈત્રેયજીએ ઉપદેશ કરવા માંડેલો એમાં એવી રીતે આવે છે કે વિદુરજીના જે પ્રશ્નો હતા એ તત્વ સંહિતા તરફના હતા, એટલે તે જ્ઞાન વિદુરજીના હૃદયમાં સ્ફુર્યું નહીં. તો 3:8-10 3:8-10 કોટેશનમાં એ રીતે છે કે જેમની જ્ઞાન શક્તિનો લોપ થયેલ ન હતો તેવા શેષરૂપ પલંગ પર પોઢેલા, સ્વરૂપમાં રમણ કરવાની ઈચ્છા કરતા એકલા ક્રિયારહિત ભગવાને જ્યારે નિંદ્રાને લીધે નયન બંધ કર્યા ત્યારે આ વિશ્વ જલમાં ડૂબેલું હતું. આનાથી એ રીતે સમજાય છે કે જે તત્વ સંબંધી પ્રશ્નો હતા તેમાં વિદુરજીનો અધિકાર ન હતો. 3:8-10 સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિની પ્રક્રિયા શરૂ થાય છે
વિદુરજી સાંખ્યના અધિકારી હોવાને કારણે મૈત્રેયજીએ વિદુરજીને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપેલો હતો. હવે અહીંયા પાછી શંકા આવે કે વિદુર શુદ્ર હોવાથી સાંખ્ય જ્ઞાનનો પણ તે અધિકારી ન હતો. એવી શંકા થાય તો જાણવું બ્રાહ્મણ વ્યાસના બીજથી ઉત્પન્ન થયેલો અને ક્ષત્રિયના વંશમાં જન્મેલો હોય ક્ષત્રિય દેહવાળો હતો. તેથી બ્રાહ્મણ અને ક્ષત્રિયનું પ્રધાનપણું તેનામાં હોવાથી તે અધિકારવાળો હતો. એટલે એનો દેહ ક્ષત્રિયનો હતો અને બીજ બ્રાહ્મણનું હતું. તેથી તે સાંખ્ય શાસ્ત્રનો અધિકારી હતો. તેથી સાંખ્યના પ્રકારથી કપિલે દેવહૂતિને જ્ઞાનનો બોધ કરેલો છે. હવે પ્રશ્ન થાય કે વિદુર બ્રાહ્મણના બીજથી ક્ષત્રિય દેહવાળો હતો ત્યારે ભગવાને આપેલ જ્ઞાનનો જ મૈત્રેયીએ તેને ઉપદેશ કરવો જોઈતો હતો. સાંખ્ય જ્ઞાન તેને અનુકૂળ કેવી રીતે ગણાય? એવો પ્રશ્ન થાય તો સિદ્ધાંતના બલને અનુસરીને તેનું સમાધાન તેવી રીતે કરવું કે હર કોઈ પ્રકારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે કે અધિકારી પ્રમાણે. આમાં ભાગવતાર્થમાં થોડો અંશ અનુવાદમાં રહી ગયો છે. કહું છું અહીંયા જે કારિકા છે એમાં વિદુરસ્યાધિકારોત્ર પ્રાધાન્યાદ બીજ રૂપયો અતસાંખ્ય પ્રકારેણ તસ્યૈ જ્ઞાનમુદીર્યતે. એમાં યદ્યપી વિદુર ક્ષત્રિય છે પરંતુ વ્યાસના દ્વારા એમનો જન્મ થયેલો છે. વ્યાસ બ્રાહ્મણ છે એટલે વિદુરને અહીંયા આ જ્ઞાન આપવામાં આવ્યું છે. પણ જો આવું ન હોય એટલે બીજની શુદ્ધતા ન હોય તો આચાર્યચરણ અહીંયા એમ પંક્તિ લખે છે કે નનુ અતિશૂદ્રસ્ય સાંખ્યેપી નાધિકાર. એટલે જો અતિશૂદ્ર હોય તો સાંખ્યમાં પણ એમનો અધિકાર, સાંખ્ય શાસ્ત્રના શ્રવણ કરવાનો પણ અધિકાર નથી પ્રાપ્ત. પણ અહીંયા પ્રાધાન્યાદ બીજ રૂપયો, અહીંયા બ્રાહ્મણનું બીજ છે અને ક્ષત્રિયનું રૂપ છે, તે કારણે વિદુર છે એ આ જ્ઞાનના અધિકારી થયા. તો અતિશૂદ્રસ્ય સાંખ્યેપી ન અધિકાર, આટલો અંશ છે આમાં. કદાચ પ્રશ્નમાં લઈ લીધું છે એટલે પછી નથી કીધું એવું થઈ શકે. એટલે આ વિદુર એ પ્રશ્નમાં કરી શકાય. વિદુર શૂદ્ર હોવાથી સાંખ્ય જ્ઞાનનો પણ તે અધિકારી ન હતો એવી શંકા થાય. હા, સાચી વાત છે. તો એ રીતે એમને આ લીધેલું છે.
ઠીક છે, કરો. હા જી, એટલે એ શૂદ્ર હતા, પણ આ એમનું બ્રાહ્મણનું બીજ અને ક્ષત્રિય દેહ વાળો હતો, એટલે તેમને અધિકાર મળ્યો. એમાં સમજવાનું ને? હે જે અવાજ આવે છે? હા 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 હા, આગળ કરું છું. અને તે ફળ દ્રઢ સાધન, એમાં 3 સાધન બતાવે છે: યોગ આચરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી, અથવા ભક્તિથી સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય તેવું છે. એટલે આત્માનું જ્ઞાન ના 3 સાધનો બનાવ્યા: યોગ આચરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી અને ભક્તિથી સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય તેવું છે. તેથી આ પ્રકરણમાં સાંખ્ય, યોગ અને ભક્તિ માર્ગ એ 3નો ઉપદેશ કરેલો છે. તે પૈકી યોગ આચરવાથી દેવહૂતિને ભગવાનની પ્રાપ્તિ થઈ. તેણે યોગ માર્ગે ભગવાનને પ્રાપ્ત કરેલ હોવાથી ભગવાન કપિલ તેની સંમતિથી તેની પાસેથી પધારી ગયેલા. જ્યારે 33મા અધ્યાયના 12મા શ્લોકમાં જ્યારે કપિલ ભગવાને દેવહૂતિને આત્માનું જ્ઞાન કરાવી અને પછી દેવહૂતિ માતા પાસેથી પધારી ગયા હતા, એ 12મા શ્લોકમાં આવે છે. એવી રીતે અને તેણે ભગવાન કપિલ ઉપર, તેણે એટલે દેવહૂતિએ ભગવાન કપિલ ઉપર પુત્ર તરીકેનો સ્નેહ તજેલો ન હતો. એ અધ્યાય 33માં 20 અને 21 શ્લોકમાં આવે છે કે જ્યારે કપિલ ભગવાને તેમને ઉપદેશ કર્યો, તો ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી પણ એમને પુત્ર તરીકેનો સ્નેહ કપિલ ભગવાનમાં હતો અને એમણે તજેલો ન હતો, એમ મહાપ્રભુજી કહે છે. છતાં પણ તેને દોષ લાગ્યો નહીં અને તેને ભગવાનની પ્રાપ્તિ થઈ. એ અધ્યાય 33માં 30મા શ્લોકમાં કહે છે. એટલે દેવહૂતિજીને પુત્ર સ્નેહનો દોષ લાગ્યો નથી અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. હવે નવી કારિક આવી રહી છે 180, 81 ને 82માં. દેવહૂતિ: દુષ્ટ ઇન્દ્રિયોનું પોષણ કરવાથી હું ઘણી કંટાળી ગયેલી છું. એ આપણે અધ્યાયનું પારાયણ કર્યું, એમાં 7મા શ્લોકમાં આવ્યું કે એ વગેરે વાક્યો શા માટે કહે છે? તેવા વાક્યો કહેવાનું તેનું શું પ્રયોજન છે? એવો પ્રશ્ન થાય તો આ જે દેવહૂતિજી જે વચનો બોલ્યા છે કે દુષ્ટ ઇન્દ્રિયોનું પોષણ કરવાથી હું ઘણી કંટાળી ગયેલું છું, તેનું સમાધાન આપણને મહાપ્રભુજી અહીંયાથી કરી રહ્યા છે. તો જાણવું કે સંસારથી કંટાળેલાઓએ ગુરુ પાસે જઈ શ્રદ્ધા અને ભક્તિથી પોતે જે તજવાનો વિષય હોય તે ગુરુને જણાવવો જોઈએ. તેમ કરે તેને જ ગુરુએ તત્વનો ઉપદેશ કરવો જોઈએ. તેમ ન કરે તો ઉપદેશ કરવો ન જોઈએ. આપણા માર્ગનો પણ સિદ્ધાંત, ગુણ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે શિષ્ય પ્રશ્ન કરે તો ગુરુએ ઉપદેશ કરવો જોઈએ અને ગુરુ કહે તેમ કરવા સમર્થ હોય ત્યારે શિષ્યને ઉપદેશ કરવો જોઈએ, એવી રીતે સમજાય છે. પોતાના પતિ કરદમના કહેવાથી અધ્યાય 24:4 અને બ્રહ્માના વચનથી એ અધ્યાય 24માં 18-19 શ્લોકમાં આપણે જોયું કે દેવહૂતિ જાણતી હતી કે કપિલ ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્ર રચનાર છે. તેથી તેમને ગુરુ જાણી તેણે તે વચનો શ્લોક 7-10માં કહેલા છે. એટલે પતિ કરદમજીના અને બ્રહ્માજીના વચનથી દેવહૂતિજીને નિશ્ચય થયો કે કપિલ ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્ર રચનાર છે. હવે જે દેવહૂતિજી જે વચનો કીધા શ્લોક 7-10માં, તે પૈકી પ્રથમ શ્લોકમાં એટલે 7મા શ્લોકમાં પોતે સંસારથી કંટાળી તેનો પ્રકાર કહેલો છે. પતિના કહેવાથી અને બ્રહ્માના વચનથી કપિલ ભગવાન છે એવો તેને નિશ્ચય થયેલ હોવાથી અને ગુરુ કરવાના પ્રયોજનથી એ વચન તેને કહેલ છે. એટલે કપિલ ભગવાને ગુરુ તરીકે એમને ગુરુ કર્યા છે. તે ગુરુ કરવાના પ્રયોજનથી એ વચન દેવહૂતિજી બોલેલા છે. તેથી ભગવાનને
તેણે એ વચન કહ્યું તેમાં કાંઈ આશ્ચર્યકારક નથી. માતા પુત્રને એવું વચન કહે તે અયોગ્ય હોવાથી આચાર્યજીએ એ વચન કહેવાનું પ્રયોજન અહીં જણાવેલ છે. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે માતા પુત્રને આવું વચન કહે તે તો અયોગ્ય છે, તો આ વચન એમ પુત્રને ગુરુ તરીકે સ્થાપિત કર્યા હતા, તે કારણે દેવહૂતિજીએ આ વચનો કહ્યા હતા. આગળ કારિકા, નવી કારિકા. સામાન્ય રીતે કરદમ દેવહૂતિને સાંખ્યનો પ્રકાર અધ્યાય 24માં 3 અને 4 શ્લોકમાં જણાવેલો. તેથી દેવહૂતિ જાણતી હતી કે દેહ વગેરે આત્મા છે એમ જાણવાથી તેઓમાં મોહ થાય છે, અને એવા મોહથી આ લોકમાં વારંવાર જન્મ મરણ થયા કરે છે. એ અધ્યાય 25માં હમણાં પારાયણ કર્યું, એ 10મા શ્લોકમાં આવ્યું કે એને દેહાધ્યાસથી એ લોકમાં વારંવાર જન્મ મરણ થયા કરે છે. મોહ થવાથી સંસાર થયા કરે છે. સાંખ્ય એટલે જ્ઞાન પ્રાપ્ત થતા તેના સંબંધથી મોહ દૂર થાય છે, અને તે સાંખ્ય રચનાર કપિલ જ છે. તેથી પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન જણાવવા તેણે કપિલને પ્રાર્થના કરી. એ અધ્યાય 25માં હમણાં શ્લોક 11માં આવ્યું, આપણે પારાયણ કર્યું એમાં. એટલે દેવહૂતિએ કપિલજીને ભગવાન જાણી અને પ્રાર્થના કરી. હવે આગળ શંકા થઈ રહી છે કે દેવહૂતિએ પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવા પ્રશ્ન કર્યો, ત્યારે કપિલે તેને યોગનો ઉપદેશ કર્યો. શ્લોક 13 અને 14માં તે અયોગ્ય હતું એવી શંકા થાય તો જાણવું કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી, પરંતુ ચિત્તને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવામાં સહાય કરનારું છે. એ શ્લોક 15માં આપણે જોયું હમણાં કે ચિત્ત જ્યારે ગુણમાં આસક્ત હોય તો બંધન કરાવે છે, અને ભગવાન ઉપર સ્નેહ વાળું હોય તો મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એટલે ચિત્ત જ્યારે શુદ્ધ હોય ને ત્યારે એ પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવામાં સહાય કરનારું છે, અને તે જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું શ્લોક 16, 17 અને 18માં જોયું. તેથી જે પ્રકારે ચિત્ત આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું ચિત્ત સાધનો કરીને પ્રાપ્ત કરવું જોઈએ, એમ ગુરુ કપિલે દેવહૂતિને પ્રેમથી કહેલું છે. શ્લોક 19, 24 અને 27માં. યોગ દોષો દૂર કરનારા હોવાથી આરંભમાં તે મુખ્ય છે. તેથી દોષો દૂર કરવા પહેલા યોગનું આચરણ કરવા કપિલે દેવહૂતિને ઉપદેશ કરેલો છે. યોગથી શું થશે તો ચિત્તના દોષો એ દૂર, ચિત્તની શુદ્ધિ થશે. તો ચિત્તના દોષો જ્યારે દૂર થશે ત્યારે ચિત્તની શુદ્ધિ થશે, અને આરંભમાં તે મુખ્ય છે. અને તેથી ચિત્તના દોષો દૂર કરવા માટે કપિલ ભગવાને દેવહૂતિજીને પહેલા યોગનું આચરણ કરવા માટે ઉપદેશ કરેલો છે. દોષો દૂર થાય ત્યાં સુધી યોગ આચરવો જોઈએ, કારણ કે દોષ રહિત ચિત્ત જ આત્મામાં રમણ કરે છે. જ્યારે ચિત્ત સર્વત્ર સમદ્રષ્ટિ વાળું થાય ત્યારે દોષ રહિત થયેલું જાણવું. સર્વત્ર સમદ્રષ્ટિ થાય એ દોષ રહિત જણાવનારું ચિહ્ન છે. હવે નવી કારિકા આવી રહી છે. માત્ર યોગથી પણ પ્રયોજન સરતું નથી, તેથી પ્રયોજન સિદ્ધ થાય તે માટે કપિલે દેવહૂતિને ભક્તિનો પણ ઉપદેશ કરેલો છે. એ આપણે 19મા શ્લોકમાં જોયું આપણે. ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી, તેનાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી. તેવો યોગ પોતાનો પણ નિભાવ કરી શકતો નથી. યોગ પણ એમ ભક્તિ વિના આચરી શકાતો નથી. તેથી ભગવાનની ભક્તિ જ સર્વ પ્રયોજન સિદ્ધ કરાવનારી છે. તેથી કપિલે દેવહૂતિને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ કરેલો છે. એ શ્લોક 19 થી 23માં. સત્પુરુષોના સંગ વિના ભક્તિ કોઈ પણ સમય થતી નથી. પોતાની મેળે ઉત્પન્ન થયેલી ભક્તિ તેમજ બીજાની ભક્તિ જોઈને ઉત્પન્ન થયેલી ભક્તિથી પણ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. પોતાની મેળે એટલે ડાયરેક્ટ જ એમને ભક્તિ ઉત્પન્ન થઈ હોય, અથવા તો બીજાની ભક્તિ જોઈને, એટલે આ તો એને પરંપરામાંથી મળી હોય કે કોઈની દેખાદેખી જોઈને ભક્તિ એમને પ્રાપ્ત થઈ હોય, તો એવી ભક્તિથી પણ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. તેથી ભક્તિ પ્રાપ્ત કરવા સત્સંગનો
સત્સંગ કરવાનો ઉપદેશ પણ કપિલે દેવહૂતિને કરેલ છે. શ્લોક 25 અને 26 કારણ કે નવા નવા સંદેહ ઉત્પન્ન થાય તે સત્પુરુષોથી જ દૂર થઈ શકે છે. જે સત્સંગ કરે અને સત્સંગમાં જે નવા નવા સંદેહ ઉત્પન્ન થાય તે સત્પુરુષોથી દૂર થઈ શકે છે. હવે સત્પુરુષોને ઓળખવાના ચિહ્ન મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે સત્પુરુષોને પણ તેમના ચિહ્નોથી જ ઓળખવા. લોકમાં સત્પુરુષ તરીકે પ્રસિદ્ધ હોય અથવા પોતાની જેમના પર સત્પુરુષ તરીકેની પ્રીતિ હોય તેઓને સત્પુરુષ ન માનવા, પરંતુ સત્પુરુષોના ખાસ ચિહ્નોથી જ તેમને ઓળખવા. વળી તેઓનો સંગ પણ ભગવાનની કથા માટે જ કરવો. એટલે મહાપ્રભુજી અહીંયા બહુ સટીક વાત કહી છે કે સત્પુરુષોનો સંગ પણ ભગવાનની કથા માટે જ કરવો. ભગવાનની કથામાં જ અથવા કથામાં કરવાના સાધન કરવામાં જ તેઓનો સંગ કરવો. એવી રીતે સાંકળના પ્રકારથી એકબીજા સાથેનો સંબંધ જણાવી કપિલે દેવહૂતિ પાસે પદાર્થોનું વર્ણન કર્યું. આ પ્રમાણે કરવાથી ઉલટા પ્રકારે આત્માનો સાક્ષાત્કાર થવાનું સિદ્ધ થાય. આ ઉલટો પ્રકાર એવો છે કે સત્પુરુષોનો સંગ થતા સર્વપ્રથમ તો ભગવાનની કથાનું શ્રવણ થાય અને તેઓએ કહેલા પ્રકારે યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય. એટલે સત્પુરુષોએ કહેલા પ્રકારે યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય. પછી ભગવાનના ગુણોમાં શ્રવણમાં પ્રીતિ થતા તેમના ઉપર ઉત્તમ પ્રેમ થતા ભગવાનનો સાક્ષાત્કાર થાય. તેથી સર્વ જાણવામાં આવે પછી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. હવે જ્યારે કપિલ ભગવાને દેવહૂતિને પહેલા યોગ ભક્તિ બતાવી, હવે સાંખ્ય કહે છે એ ક્રમ આવી રહ્યો હતો. એનાથી અહીંયા આપણને ઉલટો ક્રમ પણ બતાવ્યો કે સત્પુરુષોનો સંગ થતા સર્વપ્રથમ ભગવાનની કથાનું શ્રવણ થાય, તેઓએ કરેલો યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય અને ભગવાનના ગુણોના શ્રવણમાં પ્રીતિ થતા ભગવાનના સ્વરૂપમાં ઉત્તમ પ્રેમ થતા ભગવાનનો સાક્ષાત્કાર થાય. એટલે એ રીતે અહીંયા ઉલટો ક્રમ હોય એવી રીતે સમજાય છે. જે હવે નવી કારિકા. સાંખ્ય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવામાં સાંખ્યમાં એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભક્તિ તેનું અંગ છે એમ કહી કપિલ પોતાના માર્ગ એટલે ભગવાન માર્ગમાં ભક્તિ મુખ્ય હોવાનું શ્લોક 25 થી 27 કહે છે. દેવહૂતિએ જાણ્યું કે સત્પુરુષોની ભક્તિથી જ સર્વ પુરુષાર્થો સિદ્ધ થાય છે એમ કપિલે કહ્યું અને મને તો પ્રસંગને લીધે જ તેમણે ભક્તિ કરવાનું કહ્યું. તેથી દેવહૂતિએ સત્પુરુષોનો સંગ કરવાનો પ્રયાસ ન કર્યો. અને વિશેષ પ્રશ્ન શ્લોક 28 અને 28, 29, 30 એવા પ્રયોજનથી કર્યા કે મને ભક્તિ અથવા યોગ જે કરવાનું કહેશે તે હું કરીશ. માત્ર વેદ સર્વ પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ કરે છે. બીજાઓ તો પ્રશ્ન કરનારના અધિકાર પ્રમાણે તે કહે છે. એટલે બીજાઓ એટલે કે વેદથી અતિરિક્ત તો જે પ્રશ્ન કરનાર હોય એ પોતાના અધિકાર પ્રમાણે પ્રશ્ન કરે છે. તેથી તેણે 28, 29 શ્લોકોથી ફરીથી યોગ અને ભક્તિ એ બે સંબંધી પ્રશ્ન કર્યા. આ પ્રશ્નો તો તેણે શ્રદ્ધાથી અને ભક્તિથી કર્યા. તેથી કપિલ તેના ઉપર પ્રસન્ન થયા. એટલે આ દેવહૂતિજીએ જે બે પ્રશ્નો કર્યા એ શ્રદ્ધા અને ભક્તિથી કર્યા હતા. તેથી કપિલ ભગવાન તેમના પર પ્રસન્ન થયા. કારણ કે તેણે ભક્તિથી પ્રશ્ન કર્યા એટલે પોતે પુત્ર હોવાની સ્થિતિ રહી નહીં. દેવહૂતિજીએ જ્યારે ભક્તિથી પ્રશ્ન કર્યા ત્યારે કપિલદેવજીએ ગુરુની સ્થિતિ પ્રાપ્ત કરી. એટલે પોતે પુત્ર હોવાની સ્થિતિ ન રહી. તેથી પ્રસન્ન થઈને તેમણે એટલે કપિલ ભગવાને ભક્તિનો અને જ્ઞાનનો ઉપદેશ કરવાનો નિશ્ચય કર્યો. અને એક ભક્તિ, 2 આત્મા અને અનાત્મા એટલે કે જળ પદાર્થનો ભેદ, 3 જ્ઞાન અને 4 યોગ એ 4 પદાર્થોનો બોધ કર્યો. તે પૈકી આત્મા અને અનાત્માનો ભેદ
જ્ઞાનનું અંગ હોવાથી તેમણે 3 પદાર્થો દેવહૂતિને કહેવાની શ્લોક 31માં પ્રતિજ્ઞા કરી. એ શ્લોકમાં તત્વામનાય કહેલ છે. તેનો અર્થ સાંખ્ય એટલે જ્ઞાન છે. તત્વ આમના એટલે કે અભ્યાસ, એટલે કે સાંખ્યનો અભ્યાસ. તે અને ભક્તિનો વિસ્તાર સાથે યોગ કહેવાની પ્રતિજ્ઞા કરી. એવી રીતે 3 કહેવાની પ્રતિજ્ઞા થઈ. જે આ બધા હમણાં અધ્યાયનું પારાયણ કર્યું એ બધામાં જ આ વિષય આવી રહ્યો છે, એટલે હું આ બધા શ્લોક લેતી નથી. એમ હોય તો પ્રથમ જણાવેલ સાંખ્યનું નિરૂપણ કર્યા પહેલા કપિલે ભક્તિનું નિરૂપણ કેમ કર્યું? એવો પ્રશ્ન થાય તો જાણવું કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાન મુખ્ય છે અને તે કહેવાની પ્રતિજ્ઞા કપિલે એ શબ્દથી કરેલી જાણવી. તેમ ન હોય તો માત્ર સાંખ્ય કહેવાની પ્રતિજ્ઞા નિરર્થક થાય. તેથી જ્ઞાન અને તેના સાધનો સાથે કહેવાનું હોવાથી અને તેમાં ઘણું કહેવાનું હોવાથી કપિલે પહેલા 32 થી 44 સુધીના શ્લોકોથી ભક્તિનું નિરૂપણ કર્યું. એટલે ભક્તિમાં જ્ઞાન અને તેના સાધનો કહેવાના છે. આજે આપણને આગળ પણ કીધું કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોળ દૂર કરવામાં ઉપયોગી નથી. એટલે અહીંયા ગાળે જ્યારે જ્ઞાન અને તેના સાધનો કહેશે તો એ મોહ દૂર થશે. પ્રતિજ્ઞા સંદેહવાળી જણાય તો ઉપર જણાવેલો અર્થ એથી સ્પષ્ટ થાય છે કે ઉપર જણાવેલ 4 પદાર્થો 25 થી 29 સુધીના 4 અધ્યાયોથી કહેલ છે. તેમાં પહેલા 25મા અધ્યાયમાં ભક્તિ કહેલી છે. ત્યાર પછીના અધ્યાયોમાં અનુક્રમે સાંખ્ય, જ્ઞાન અને યોગ કહેલા છે. એટલે 25મા અધ્યાયમાં ભક્તિ કીધી, 26મા અધ્યાયમાં સાંખ્ય કહેશે, 27મા અધ્યાયમાં જ્ઞાન અને 28મા અધ્યાયમાં યોગ કહેલા છે. આગળ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે બીજું કાંઈ સહાય કરનાર ન હોય ત્યારે પણ ભક્તિ એટલે ભક્તોને પુરુષાર્થનું દાન કરવાની શક્તિવાળી હોવાથી 4 પદાર્થો શા માટે કયા? અહીંયા ભક્તિથી જ બધું જો સિદ્ધ થઈ જતું હોય તો પછી અહીંયા જે ઉપર જે 4 પદાર્થો કયા એ 4 પદાર્થો શા માટે કયા? એવો પ્રશ્ન થાય તો જાણવું કે આ દેવહૂતિને ભક્તિ કરવાનો અધિકાર નથી. એમ વાસ્તવિક રીતે જણાવેલું છે. ભક્તિનું જે નિરૂપણ કરેલું છે તે દેવહૂતિ માટે કરેલું નથી, કારણ કે તે સ્ત્રી હોવાથી તેને સત્પુરુષોનો સંગ થાય તેમ ન હતું. અને હવે હું તને સાંખ્ય કહીશ. એ અધ્યાય 26ના પહેલા શ્લોકમાં આવી રહ્યું છે. એમ જુદા આરંભથી જ સાંખ્ય વગેરે દેવહૂતિ માટે જ કહેલા છે. તેથી જ કપિલે તેને બીજા 3 પદાર્થો કહ્યા. તે પૈકી સાંખ્ય અને યોગના પ્રકારો જુદા જુદા હોવાથી દેવહૂતિને શા માટે અને કયા માર્ગથી ફળ પ્રાપ્ત થયું એવો પ્રશ્ન થાય. એવું જાણવાની ઈચ્છા થાય તો જાણો કે તેણે યોગનું આચરણ કર્યું અને તે માર્ગથી તેને ફળની પ્રાપ્તિ થઈ એવો નિશ્ચય થાય છે. એટલે દેવહૂતિજીને યોગથી ફળની પ્રાપ્તિ થઈ છે એવો નિશ્ચય મહાપ્રભુજીએ કીધો. સાંખ્યનું નિરૂપણ કપિલે કર્યું તેથી જ જણાય છે કે ભક્તિ માર્ગની પેઠે સાંખ્ય પણ તેને ઉપયોગી ન હતું. દેવહૂતિજીને ભક્તિ માર્ગ અને સાંખ્ય માર્ગનું જ્ઞાન ઉપયોગી ન હતું. દેવહૂતિને યોગના માર્ગથી ફળની પ્રાપ્તિ થયેલી છે. આ 25મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કહેલું નથી, પરંતુ બધોય ભક્તિ માર્ગ કહેલો છે. જે ભગવાન ઉવાચ કરીને જે આપણે હમણાં શ્રવણ કર્યું તો 32 થી 44 સુધીના 13 શ્લોકથી ભક્તિ માર્ગનો નિર્ધાર કરેલો છે. આ 13 શ્લોકોનો અંદરનો પ્રયોગ એવો છે કે આ શ્લોકમાં 7 વિષયો કહેલા છે. કયા 7 વિષયો તો આપણે બતાવ્યા છે કે 1 ભક્તિનું સ્વરૂપ, 2 ભક્તિથી અવશ્ય પ્રાપ્ત થનારું ફળ, 3 મોક્ષ, 4 લોકમાં ભયરહિત થવાનો નિશ્ચય. અહીં લોકમાં શબ્દથી આ લોકમાં અને પરલોકના પદાર્થોના સંબંધમાં એમ જાણો. જેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ભગવાનના સંબંધમાં તો
તેમ ભયરહિત થવાતું નથી એવો ભાવ છે. 5મું ભયરહિત થવાનું કારણ. 6ઠું આ વિષયમાં ઉત્તમ પુરુષોની સંમતિ. અને 7મું કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિશ્ચય. આ વિષયો અનુક્રમે 2, 3 પછી પણ 2 શ્લોકોથી 3 અને બાકીના 3 એક શ્લોકથી કહેલા છે. જે ઉપર કીધું છે એને શ્લોકનું ડિવિઝન કરીને પાછું સમજાવ્યું છે કે 32 અને 33 કયા વિષયોમાં કયા શ્લોકમાં કયો વિષય આવી રહ્યો છે એ આપણને જણાવ્યું છે શ્લોક મુજબ કે 32 અને 33 એ 2 શ્લોકોથી ભક્તિનું સ્વરૂપ કહેલું છે. 34, 35 અને 36 સુધીના 3 શ્લોકોથી ભક્તિ સાથે અવશ્ય પ્રાપ્ત થનારું ફળ કહેલ છે. 37 અને 38 2 શ્લોકોથી સાલોક્ય રૂપ મોક્ષ જણાવેલ છે. 39 અને 40 2 શ્લોકોથી મોક્ષનો નિર્ણય કરેલો છે. એ રીતે 2 પ્રકારના મોક્ષ કહ્યા. પહેલો સંપૂર્ણ રીતે ભગવાનનું ભજન કરવાથી થતો અને બીજો સંસારના વૈરાગ્યથી થતો. 5માનો વિષય 5માં પછીના 41 અને 42 શ્લોકોથી ભય ન રહેવા રૂપ મોક્ષ કહેલો છે. તેથી દરેક 2 શ્લોકોથી એમ 3 પ્રકારના મોક્ષ થયા. હવે 6, 7 ને 8 આગળના એટલે ભય ન રહેવાનું કારણ વગેરે 3 વિષયો 6, 7, 8 એક શ્લોકથી કહેલા છે. એ શ્લોક 42 થી આરંભી 3 વિષયો કહેલા છે એટલે 42, 43 અને 44માં. એવી રીતે અહીં 7 અથવા 8 વિષયો કહેલા છે. એટલે ઉપર 7 વિષયો કીધા, અહીં નીચે જ્યારે એનું બાયફર્કેશન કર્યું ત્યારે એમાં 8 વિષયો કહેલા છે. એ આપણે જ્યારે શ્લોક આવશે ત્યારે એનું શ્લોકનું જ્યારે અધ્યયન થશે ત્યારે એ વિષયો આને ફરી જોઈશું તો વધારે સમજાશે. અહીંયા ખાલી આ જે મહાપ્રભુ જે કીધું છે એનું મેં પારાયણ કર્યું. એ પ્રમાણે તર્ક સહિત ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું. આ ભક્તિ માર્ગનો દેવહૂતિને અધિકાર ન હતો કારણ કે તેને સત્પુરુષોનો સંગ ન હતો. વળી તે મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી. મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ભક્તિ માર્ગમાં અડચણરૂપ છે. એમાં 4 કારણો બતાવ્યા. એમાં પહેલું જે સત્પુરુષો સંગ ન હતો, બીજામાં વળી તે મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી. મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ભક્તિ માર્ગમાં અડચણરૂપ છે. 3માં વળી ભગવાનની પ્રાપ્તિમાં નડતરરૂપ સ્ત્રીઓનો પણ ત્યાગ કરવો જોઈએ. એટલે દેવહૂતિની સેવામાં રત્ન અલંકારથી શોભતી સ્ત્રીઓ રહેતી હતી. એ આપણે 33મા અધ્યાયમાં 17મા શ્લોકમાં કીધું છે કે આપણે આગળ જ્યારે પારાયણ કર્યું ત્યારે એ બધા શ્લોકોમાં પણ જ્યારે કરદમજી અને દેવહૂતિની સેવામાં 1000 સ્ત્રીઓ રહેતી હતી એ પણ આપણે આવી ગયું. એટલે એમની સેવામાં આ બધી સ્ત્રીઓ રહેતી હતી. એ પણ એક નડતર રૂપ છે ભક્તિ માર્ગમાં. અને 4થામાં કહે છે કે દેવહૂતિ સ્ત્રી હોવાથી તેનાથી સંસારનો રાગ તજી શકાય તેમ ન હતો. તેથી મુખ્ય ભક્તિ કરવા માટે અયોગ્ય હતી. તેથી તેને કપિલે સાંખ્ય વગેરે બીજા વિષયોનો ઉપદેશ કર્યો. જે અહીંયા ભાગવતાર પ્રકરણ સંપન્ન થયું. આગળ લઉં કે કોઈને આમાં કઈ વિષય? પ્રશ્ન છે 17મા પૃષ્ઠ ઉપર 6ઠી પંક્તિ આવે છે ઉપરથી. માત્ર વેદ સર્વ પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ કરે છે એ પૂછવું હતું. એટલે લાલનજી પ્રણામ. લાલનજી, મને તો એ રીતે સમજાયું કે વેદમાં બધા પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ થઈ ગયેલું છે એમ એવી રીતે જ મને ખાલી સમજાય છે કે સર્વ પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ કરે છે. અને તત્ત ભક્તિ માર્ગમાં હોય, ભક્તિ માર્ગનું હોય તો ભક્તિ શાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રનું હોય તો ધર્મશાસ્ત્રમાં, એ રીતે અર્થશાસ્ત્ર હોય તો અર્થશાસ્ત્રનું. અહીંયા તો બધાનું સામાન્ય રીતે નિરૂપણ કરેલું છે. અને જ્યારે બીજા પુરાણો હોય કે બીજા શાસ્ત્ર હોય એમાં પર્ટિક્યુલર વિષયના નિરૂપણ કર્યું હોય ને એ રીતે મને સમજાય છે. જે આ બરાબર છે. આ બરાબર ના હોય તો આપ સુધારવા વિનંતી. તો સમજાય છે. અહીંયા પેશ કરેલું જ છે. અને
બીજું હમણાં જ છેલ્લે જ આવ્યું, ભાગવતાર્થ સંપન્ન થાય છે ત્યાં 19મા પૃષ્ઠ ઉપર મુખ્ય ભક્તિ પદ આવ્યું એક. મુખ્ય ભક્તિ કરવા માટે અયોગ્ય. હા, એ બધા આપણને આગળ કારણો બતાવે ને કે એમને આજે 4 કારણો બતાવે ને, એમને આગળ પણ એ કારણ બતાવ્યું કે એમને સત્પુરુષોનો આપે હમણાં જે પ્રશ્ન પૂછ્યો ને ત્યાં આગળ જ છે, સત્પુરુષોની ભક્તિથી સર્વ પુરુષાર્થો સિદ્ધ થાય છે એમ કપિલે કહ્યું, અને મને તો પ્રસંગને લીધે તેમણે ભક્તિ કરવાનું કહ્યું છે. તેથી દેવહૂતિએ સત્પુરુષોનો સંગ કરવાનો પ્રયાસ ન કર્યો અને વિશેષ પ્રશ્ન એવા પ્રયોજનથી કર્યો કે મને ભક્તિ અથવા યોગ જે કરવાનું છે તે હું કરીશ. અને આગળ પણ 2 જગ્યાએ આવ્યું છે કે એમનો ભક્તિમાં અધિકાર નથી, એવી રીતે અહીંયા ભાગવતાર્થમાં જ આવ્યું છે. એ વચનો જોઈને કહું. હા, એ વિશે તો સ્પષ્ટ છે કે ભક્તિ કરવા અયોગ્ય એટલે મુખ્ય પદ આવ્યું એટલે પૂછ્યું, બીજું કઈ ખાસ. હા, એટલે મુખ્ય એટલે ભગવન માર્ગમાં અહીંયા પણ આપણે 17મા પાન ઉપર જે પ્રથમ લીટી છે ને કે સાંખ્યમાં ભક્તિ તેનું અંગ છે એમ કહીને કપિલે પોતાનો એટલે ભગવન માર્ગમાં ભક્તિ મુખ્ય હોવાનું કહે છે, પણ દેવહૂતિનો તેમાં અધિકાર નહોતો એટલે પહેલા એમને યોગ કીધો. એ રીતે મને સમજાય છે, મુખ્ય ભક્તિ નથી કીધી, યોગથી એમની ચિત્તની શુદ્ધિ કરી છે. જે આ રીતે જ કરવાનું છે ને, આ રીતે સમજાવવાનું છે ને. હા, ઠીક છે. જી, મને 2 પ્રશ્ન હતા. જી, એક પ્રશ્ન એવો હતો 16મા પેજ ઉપર જે ઉલટા પ્રકારનું કહ્યું ને, એને કયા પેરેગ્રાફ સાથે ઉલટા લેવાનું? એટલે એની અહીંયા આગળ તો 1 થી 7 બરાબર આપ્યા, ઉલટો પ્રકાર એટલે શું એ સમજ થોડી ઉપરથી કરેક્ટ નથી થતી. હા, એટલે છે ને કપિલ ભગવાને દેવહૂતિજીને પહેલા શું બતાવ્યું તો ચિત્તની શુદ્ધિ કરાવી. એટલે કપિલ ભગવાને પહેલા એમને ચિત્તની શુદ્ધિ કરાવી, યોગ કરાવ્યો. પછી યોગની સાથે બીજા પેરેગ્રાફમાં કીધું કે માત્ર યોગથી પણ પ્રયોજન સરતું નથી અને ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી, તેનાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી. એટલે એમણે એના સાથે યોગ સાથે ભક્તિને પણ એમણે ભગવાનની ભક્તિ જે સર્વ પ્રયોજન સિદ્ધ કરનારની છે એમ કીધું. ત્યાર પછી કીધું કે સત્પુરુષોનો સંગ વિના ભક્તિ પણ કોઈ પણ સમય થતી નથી. એટલે કપિલ ભગવાને દેવહૂતિજીને આ પ્રમાણે કીધું. અને આપણને આ ઉલટો પ્રકાર એવો છે કે સત્પુરુષોનો સંગ થતા સર્વપ્રથમ ભગવાનની કથાનું શ્રવણ થાય અને તેઓએ કહેલા એટલે સત્પુરુષોએ કહેલા પ્રકારથી યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય છે અને પછી ભગવાનના ગુણોના શ્રવણમાં પ્રીતિ થતા તેમના ઉપર ઉત્તમ પ્રેમ થતા ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એટલે આ રીતે ઉલટો ક્રમ મને સમજાયો. જે આમાં કંઈક અનુચિત એટલે મીન્સ બરાબર ના હોય તો આપ સુધારવા વિનંતી. થયું સમાધાન? જી, એટલે આગલા પેરેગ્રાફ સાથે એને લઈને પહેલા ચિત્ત શુદ્ધિની વાત કરી, એની જગ્યાએ આ ઉલટા ક્રમ એટલે પહેલા કરવાનું જયારે આવે પ્રેક્ટિકાલિટીથી તો પહેલા સંગ કરવો જોઈએ ને પછી બધી પ્રોસેસ થશે, એવી રીતે જ ને? એવી જ ક્રમ. ઓકે. અને જે 18મા પેજ ઉપર છે ને છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં એ પ્રમાણે તર્ક સહિત ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું. તર્ક સહિત એટલે એનો મતલબ શું છે? સમજ નહીં પડી. એટલે વોટ લોજિક બિહાઇન્ડ ઇટ એમ? એટલે મને તો એ રીતે સમજાવ્યું કે એ પ્રમાણે તર્ક સહિત, કારણ કે અહીંયા જે વિષયો જે કીધા છે ને ભક્તિ માર્ગનો જે નિર્ધાર કીધો છે એ ભક્તિ માર્ગનો નિર્ધાર અહીંયા એ તો આપણે જયારે શ્લોકો જોઈશું ને ત્યારે આપણને બરાબર ત્યારે સમજાવશે કે એમાં તર્ક શું છે. મેં એવું એટલા માટે જ કીધું કે મેં અત્યારે એનું વિષયનું પારાયણ જ ખાલી કર્યું છે. જયારે શ્લોક આવશે ને ત્યારે એ વધારે સ્ફુટ થશે એમાં, એવું સમજાય છે. ખ્યાલ આવી ગયો, પણ આનો
આનો આ સમજ નથી પડતી કે એનો મતલબ શું, કે લક્ષણ ને બધી વસ્તુ અને ઉપર પણ એવી રીતના કહ્યું ને કે ભક્તિ માર્ગનું આ સ્વરૂપ કહેલ નથી પણ બધોય માર્ગ ભક્તિ માર્ગ કહેલું છે, તો એટલે શું એવી રીતના અલગ અલગ હોય? એટલે કદાચ મારા બે ક્વેશ્ચન કમ્બાઈન થઈ ગયા, જે સ્પષ્ટ નથી થતું. જે પ્રણામ. જે શ્લોકનું પારાયણ કરું તો થોડુંક સ્ફુટ થાય. નહીં, અહીંયા જ કહી તો દીધું છે આચાર્ય, શ્લોક સુધી જવાની જરૂર નથી. ભક્તિનું સ્વરૂપ કહેલું નથી, પરંતુ સમગ્ર ભક્તિ માર્ગનું નિરૂપણ કરેલું છે. એટલે ભક્તિના સ્વરૂપથી લઈને ફલ પ્રાપ્તિ પર્યંતની બધી જે પ્રક્રિયા છે એ સ્વરૂપ, સાધન, ફલ બધું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. તો એ 7 કે 8 પ્રકારે જે કહ્યું છે એમાં બધી વાતો આચાર્ય શરણોએ ભાગવતાર્થમાં એનું બ્રેકઅપ પણ આપ્યું છે. 2 શ્લોકથી ભક્તિ, પછી 3 શ્લોકથી અવશ્ય થનારું ફલ, પછી ફલનું સ્વરૂપ વગેરે વગેરે. આ બધા તર્ક સહિત, તર્કનો મતલબ અહીંયા ઉપપત્તિ, જે વાત કહેવામાં આવે છે એને સારી રીતે સમજાવો. જી જી જી. અને આજે ઓલું કહ્યું આ 25મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કહેલું નથી, એટલે ભક્તિનું જ સ્વરૂપ કહેલું નથી ને બધોય ભક્તિ માર્ગ કહેલો છે, એવું કંઈક થાય? કારણ કે આ તો બે કોન્ટ્રોવર્શિયલ શબ્દ લાગે ને. આઈ મીન જસ્ટ ગ્રામેટિકલી એવું જ હોવું જોઈએ ને. સ્વરૂપનો મતલબ અહીંયા તાત્પર્ય લક્ષણથી છે. જી, એટલે માત્ર લક્ષણ નથી કહ્યું, પણ બધો જ એનો જેમ આપે કહ્યું કેમ સાધન, ફલ બધું જ કહી દીધું એ રીતે. જી જે સ્પષ્ટ થયું. પ્રણામ. જે ધન્યવાદ. પ્રણામ. મને થોડું આ પ્રકરણ સંબંધી ઓવરઓલ સમજવું હતું કે આપણે એમ સમજ્યા 9 અધ્યાયથી સ્ત્રીની મુક્તિ ને 9 ગુણના કોમ્બિનેશનથી, એ જ્યારે મેં તૈયારી કરી ત્યારે હું સમજી. પછી હમણાં આપણે આ પેજ 16 થી જે આખો પેજમાં અલગ અલગ એમને સમજાવ્યું કે પહેલા યોગ કીધું, પછી યોગ બી ભક્તિ વિના ન થાય તો ભક્તિ પણ કીધું, પછી કે છે સાંખ્યમાં અધિકાર છે એવી રીતે, તો પછી ભક્તિના અધિકારી છે જ નહીં, તો આટલું બધું આ ભક્તિનો ઉપદેશ આપ્યો, તો અહીંયા સમજવાનું શું કે આ જનરલ આપણા જેવાને કહેવા માટે છે એમના માધ્યમથી, તો ફક્ત ડાયરેક્ટ જ એમને કહી દેવું નહોતું જોતું યોગનો કે સાંખ્યનો ઉપદેશ, એટલે કોન્ટેક્સ્ટ મને સમજ નથી પડી રહી. કરો સવાલ. હા, એટલે એમાં જે જો અહીંયા કાળે પ્રોસેસ બતાવી છે કે ચિત્તની શુદ્ધિ થશે, ચિત્તની શુદ્ધિ માટે યોગ કરવો પડશે. અને યોગ પણ જો અહીંયા 16મા પેજ ઉપર કીધું છે કે માત્ર યોગથી પણ પ્રયોજન થતું નથી, અને ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી. એટલે અહીંયા ભક્તિ પણ બતાવી જ છે, અહીંયા ભક્તિ નથી બતાવી નહીં. અને 17મા પેજ પર પહેલામાં જ કીધું છે કે અહીંયા દેવહૂતિજીને શું મુખ્ય પ્રાપ્ત કરવાનું છે, તો અહીંયા એમનો સાંખ્ય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભક્તિ તેનું અંગ છે. એટલે ભક્તિ મોટું સર્કલ સાંખ્યનું થશે અને ભક્તિ તેનું અંગ થશે, એમ નાના સર્કલમાં. મને તો એ રીતે સમજાવ્યું છે. હા, એટલે તમે કહો છો એમ 17મા પેજના પહેલા પેરેગ્રાફમાં 4 પોઈન્ટ આવ્યા કે ભક્તિ, આત્મા અનાત્માનો ભેદ, જ્ઞાન અને યોગ, એ 4 પદાર્થનો મને બોધ કર્યો. અને પછી 18મા પેજ પર આપણે લાસ્ટમાં આપણે કહ્યું કે ભક્તિ માર્ગમાં તો દેવહૂતિનો અધિકાર નહોતો. તો આ વર્ણન જે આવી રહ્યું છે આ 32 ઓનવર્ડ્સ ભક્તિ માર્ગનો સ્વરૂપ ને હમણાં જે ડિસ્કસ કર્યું, તો એ કહેવાનું તાત્પર્ય શું? એટલે ઇન જનરલ પ્રકરણની રીતે હું પૂછું છું કે આ બધા સાધનો છે સ્ત્રી મુક્તિ માટે, મને સમજ પડી, પણ જો એ અધિકારી જ નથી તો એને કેમ કહ્યું ને આનું શું આપણું પ્રયોજન શું થયું? એટલે ભક્તિ માર્ગની મુખ્ય ભક્તિ માર્ગની અધિકારી નથી. મને કઈ સમજ છે તો
એટલે મને એવું લાગે છે પારુલ કે ભક્તિ એટલો મોટો પદાર્થ છે. તમારો અવાજ બંધ થઈ ગયો છે. એટલે ભક્તિ કેટલું મોટું પદાર્થ છે એ એને દેવહૂતિને સમજાવવા માટે કહ્યું કે આ ભક્તિ આવી છે. તે છતાં એમનો અધિકાર ન હતો તો સમજી ગયા કપિલજી, એટલે યોગથી એમને પ્રાપ્ત થશે મુક્તિ એવું પછી જ્ઞાન આપ્યું. મને એવું સમજાય છે ભક્તિ આટલો મોટો પદાર્થ છે એ સમજાવવા માટે બધામાં ભક્તિ તો આવશ્યક છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ, સાંખ્ય બધામાં જો ભક્તિ નહીં હોય તો મોક્ષ નહીં થાય. મને એવું સમજાય છે. જે પ્રણામ. ખોટું હોય તો જરા કહેજો, સમજાવજો મને. તો હવે માસી જેમ કે છે કે એમને આટલું કહ્યા પછી એમને સમજાયું, પણ જે 4 પોઈન્ટ નીચે આપ્યા તે સ્ત્રી હતી, એને રાગ નહોતું છોડી શકતા, એમની સેવામાં બધી સ્ત્રીઓ હતી, મોક્ષની ઈચ્છા વાળી હતી, તો એમને પહેલેથી ખબર જ હતી ને કપિલદેવને. તો એવી રીતે જો પછી સમજ પડી એ મને નથી બેસતું કે ભક્તિ માર્ગ કહ્યા પછી એમને એવું લાગ્યું કે આનો અધિકાર નથી એટલે સાંખ્ય કીધું. હવે એકબીજાથી કનેક્ટેડ છે એ કદાચ હોઈ શકે, પણ હજી મને ક્લિયર નથી થઈ રહ્યું. એ તો આપણને 26મા અધ્યાયમાં એનો નવો ઉપક્રમ કરશે. એ પણ આપણને ભગવતાર્થમાં આવી ગયું કે એ 21 થી હું તને સાંખ્ય કહીશ, કારણ કે એમનો અધિકાર નથી. એ પહેલેથી જ આપણને આચાર્ય ચરણ કહેતા આવ્યા છે કે એમનો ભક્તિમાં અધિકાર નથી. એ બધા વચનોથી આપણને સમજાવ્યું છે. એ રીતે મને એ તો સમજાય છે. અને તેના કારણે જ એમને યોગનો ઉપદેશ કર્યો. પછી એમની ચિત્તની શુદ્ધિ માટે યોગ ભક્તિ વિનાનો કોરો યોગ પણ ચિત્તને શુદ્ધ નથી કરતો, એટલે ભક્તિ બતાવી. એટલે ભક્તિ તો જોઈશે જ. માસી હમણાં કીધું એ પ્રમાણે ભક્તિ તો દરેકમાં, કર્મ, જ્ઞાન દરેકમાં ભક્તિ તો જોઈશે જ. પણ એમનો મુખ્ય અધિકાર નથી એટલું સમજાય છે કે દેવહૂતિજીનો મુખ્ય અધિકાર ભક્તિમાં ન હતો, અને એના 4 કારણો અહીં બતાવ્યા હોય ને એવી રીતે સમજાય છે. એ તો બધા શ્લોક જયારે સંપન્ન થશે ને 25મા અધ્યાયમાં તો જ એનો સ્ફુટ થશે. આ ભાગવતાર્થ પ્રકરણમાં વિષય કીધેલો છે, જયારે એક શ્લોક થશે ત્યારે એ વિષય થોડો સ્ફુટ થતો જશે એવું મને સમજાય છે. હું જનરલ જ પૂછું છું કે આ બધું કહેવાનું તાત્પર્ય એમના માટે નથી તો આપણા માટે છે કે કહ્યું જ શું કામ? એમને તો ખબર હતી કે ભક્તિના અધિકારી નથી. અહીંયા જે ભાગવતાર્થ પ્રકરણમાં પાના નંબર 17 છે ને, એમાં જ્યાં તમે 4 પોઈન્ટ ગણાવ્યા ને, ભક્તિ, આત્મા, અનાત્મા, વેદ, જ્ઞાન, યોગ, એની ઉપર જ આજે હમણાં પ્રશ્ન થયો હતો ને કે વેદ સર્વ પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ કરે છે. લાલનજીએ પૂછ્યું ને ત્યાર પછી જ આ વાત આવે છે કે એમણે આ પ્રશ્નો તેણે શ્રદ્ધાથી અને ભક્તિથી કર્યા, એટલે કપિલ પ્રસન્ન થયા. કારણ કે તેણે ભક્તિથી પ્રશ્ન કર્યા એટલા માટે એમણે ભક્તિનો અને જ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસન્ન થઈ અને ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ કરવાનો નિશ્ચય કર્યો. તો માતાના પ્રશ્ન છે અને એ પ્રશ્નથી પ્રસન્ન થઈ અને કપિલ દેવજીએ અહીંયા આગળ એના ઉત્તર કર્યા છે. અને એની નીચેના પેરેગ્રાફમાં આ જ શંકાને જે ઉઠાવી છે કે સાંખ્યનું નિરૂપણ કર્યા પહેલા કપિલે ભક્તિનું નિરૂપણ કેમ કર્યું, એવો પ્રશ્ન થાય તો જાણવું કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાન મુખ્ય છે એ કહેવાની પ્રતિજ્ઞા કપિલે પહેલાથી કરેલી, એવું ન હોય એનાથી આ 2 ખુલાસા કર્યા. એક તો માતાનો પ્રશ્ન છે એના સંબંધમાં આ જણાવી રહ્યા છે, અને બીજું કપિલદેવજી જ્ઞાનના અવતાર તરીકે પ્રગટ થયા છે તો જેટલા પણ એ સંબંધના સાધનો છે આગળ યોગ અને ભક્તિ વગેરેનું અલગ સ્વતંત્ર નિરૂપણ પણ આવશે. તો એવું તમે પૂછી રહ્યા છો એમાં એમ જણાય છે મને. હા, એ તમે કીધું ને 191, 192 કારિકામાં બરાબર છે એવું લખ્યું છે કે જ્ઞાન એના સાધનો સાથે કહેવાનું હોવાથી અને ઘણું કહેવાનું હોવાથી ભક્તિનું નિરૂપણ કર્યું. એ હવે મને એટલું થોડુંક તો આમાં સમજ પડી ગઈ, પણ હજી બી એમ જ હું કહું છું કે એમના અધિકાર નહોતો તો આ બધું આપણે યથાધિકાર બીજા કોઈને કામ આવે એવું કઈ આનું પ્રયોજન હોય કે આપ થોડુંક કહો તો જે પ્રકરણ ક્લિયર થઈ શકે. મૂળ તો જે રીતે દેવહૂતિજી પોતે
કરદમના આગળ પોતાની વાત એમણે કહી અને કરદમે એમને કંઈક સમજાવ્યું સાંખ્ય. એ સાંખ્ય તો દેવહૂતિને કામનું હતું નહીં, કેમ કે ત્યાગ કરી ન શકે. પ્રાથમિક એમને કરદમના કહેવાથી થોડું ઘણું જ્ઞાન થયું ખરું, પરંતુ ચિત્ત એકાગ્ર ન હોય તો જ્ઞાન સ્થિર ન થાય. એટલે યોગનો ઉપદેશ કર્યો. યોગ પણ ભક્તિ રહિત ફલ પ્રાપ્ત ન કરાવી શકે, ન પોતે સ્થિર થઈ શકે. એટલે ભક્તિનો પણ ઉપદેશ કર્યો. ચાલતી રહેતી પ્રક્રિયા છે. અને જ્યાં સુધી એમનું પોતાનું કોઈ એક માર્ગ નક્કી ન થાય ત્યાં સુધી જ્યારે જ્યારે જેવા જેવી જિજ્ઞાસા થાય છે તેનું સમાધાન કરતા જઈ રહ્યા છે. યોગ, સાંખ્ય અને ભક્તિ મુખ્ય રૂપથી આ ત્રણેય વાતો મિશ્ર રૂપથી આવી રહી છે. સાંખ્યમાં એમનો અધિકાર નથી. મોક્ષની ઈચ્છા હોવાથી મુખ્ય ભક્તિ માર્ગમાં પણ એમનો અધિકાર નથી. હવે બચ્યો તો યોગ જ. એ એકલો યોગ થઈ શકે નહીં જ્યાં સુધી ભક્તિ સહકૃત ન હોય. એટલે એમને આ મિશ્ર પ્રકારથી બધા ઉપદેશ આપી રહ્યા છે. હા, સમજ પડી થોડી. જે તો આપણે હમણાં કહ્યું કે ફક્ત યોગ બી નહીં થાય એટલે થોડું ભક્તિનો જોશે પાસું. તો એટલે નોટ ટોટલી ભક્તિ પણ થોડુંક અંગ તરીકે આવશે એમનામાં, એવી રીતે સમજવાનું. તો અને આ આપણે આ લીલા અવગાહન કરીએ તો આખા પ્રકરણમાં આપણે આપણા પર કઈ એપ્લિકેશન ન કરવું જોઈએ એવું સમજવાનું, ફક્ત લીલાનું ચિંતન કરીએ એવું સમજવાનું. કે નોર્મલ ટેન્ડન્સી એવું થઈ જાય અમે ભણીએ તો કે અચ્છા આવું આપણે સમજવું જોઈએ. તો આ બધા વિષયમાંથી શું ગ્રાહ્ય કરવું જોઈએ આખા 9 અધ્યાયમાં? પછી તો માતાના ઉદ્ધાર માટે કપિલદેવજી આટલી બધી મહેનત કરી એ સમજવું જોઈએ. ઓકે. એટલે પછી આવા આજે હમણાં ભક્તિના બી કીધું સત્સંગ કરવાનો ને એ બધું, તો એ તો થોડું એપ્લિકેશનમાં આવી શકે ને આ 32 થી 44 સુધીની વાતમાં. એટલે એ તો મહાપ્રભુજીએ ભાગવતની પૂરી સ્કીમ આપણને સમજાવી છે. એમાં ભાગવતના સ્કંદથી અક્ષર સુધીના જે નિરૂપણ છે એમાં ઉત્તરોત્તર દુર્બલ છે, પૂર્વ પ્રધાન છે. ભાગવતે ભગવાનની લીલાનું નિરૂપણ કરનારું છે. અહીંયા જે સર્ગ લીલા છે એના અંતર્ગત મુક્તિ પણ એક સર્ગ છે. સ્ત્રી મુક્તિ અને પુરુષ મુક્તિ એ કરદમ દેવહૂતિના પ્રસંગથી બંનેની મુક્તિ બતાવી રહ્યા છે. એના માટે ભગવાન અહીંયા અવતરિત થયા છે. આ વાત સમજવાની છે. બાકી આ જે મુખ્ય સ્કંધાર્થ છે અને પ્રકરણાર્થ છે એના સામે બીજા બધા વિષયો છે, ગૌણ છે. એ મુખ્ય અર્થ નથી, આનુષંગિક આવી રહ્યું છે. બાકી તો આપણે પોતાના માટે શું ગ્રહણ કરવું, શું ન ગ્રહણ કરવું, એના માટે તો 16 ગ્રંથ છે, સાધન પ્રકરણ છે, સાધન દીપિકા છે. હા જય હવે ઘણું સમજ પડ્યું. પ્રણામ. કરો આગળ. હા જી પ્રણામ જી. પુરુષોત્તમ સહસ્ત્રના નામ 3 નામ આવી રહ્યા છે આ અધ્યાયમાં. લૌકિકાનંદાહ, બ્રહ્માનંદ પ્રવર્તક અને ભક્તિ સિદ્ધાંત વક્તા. હવે અધ્યાય વિષય અનુક્રમણિકા જોઈએ. 25મો અધ્યાય. કાલની મુક્તિ લીલારૂપ.
હા હા નૈનાબેન એક મિનિટ. અને જે હમણાં 15મા પેજ પર ભાગવતાર્થમાં આપણે જોયું કે કર્દમે દેવહૂતિને સાંખ્યનો પ્રકાર અધ્યાય 24માં 3-4માં જણાવ્યું. તો હમણાં આપણે જોઈએ પેજ નંબર 326માં 24મા અધ્યાયમાં 3rd શ્લોક. તો એમાં એવું ક્યાં લાગે કે સાંખ્યનું જ્ઞાન આપ્યું? એમાં એવું લખ્યું છે કે તે વ્રત ધારણ કર્યું છે, તારું કલ્યાણ થયું, સંયમથી, નિયમથી, તપ, દ્રવ્ય, દાનથી, શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું ભજન કર. અને 4થા શ્લોકમાં લખ્યું છે તે પ્રસન્ન કરેલા, તારા ઉદરમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મનો અનુભવ કરાવનારા, તે શુક્લ નારાયણ મારો યશ વિસ્તારતા તારા હૃદયની ગાંઠ છેદશે. તો આ 2 શ્લોકથી કેવી રીતે સાંખ્યનો પ્રકાર સમજાય? તો નોર્મલ વાત કરી છે એવું લાગે. જોઈ લો છે. સંદર્ભ થોડો જોઈ લેવો જોઈએ. તાત્પર્યથી 24 ન હોય ને 23 હોય એ જોઈ લો. મને આમાં એમ લાગે છે કે પર્ટિક્યુલર કોઈ શ્લોક સાથે આ વાતને ન જોડીને અને કર્દમ જે શરૂઆતથી વિવાહ પૂર્વ પણ જે રીતે રહ્યા હતા અને વિવાહ ઉપરાંત સંન્યાસ લેવાનો સંકલ્પ એમણે પ્રકટ કર્યો, એનાથી એમને એ સાંખ્યનો એટલે ત્યાગ સંન્યાસનો બોધ દેવહૂતિને કરાવ્યો છે એવું તાત્પર્ય આપણે સમજી શકીએ. પર્ટિક્યુલર એમના વાચક કહીને કર્દમના વચનો પ્રાપ્ત ન થતા હોય તો. એટલે 23મા અધ્યાયના અંતમાં જે એમનું આવી રહ્યું છે કે સાહમ ભગવતો નૂનમ વંચિતા માયા દૃઢમ યત્વામ વિમુક્તિદમ પ્રાપ્ય ન મુમુક્ષે બંધનાત. તો કર્દમને પોતે એમ વિનંતી કરી રહ્યા છે કે મોક્ષ આપતા આપ છો એ મને પ્રાપ્ત થયા, તેમ છતાં પણ હું મોક્ષ પ્રાપ્ત ન કરી શકીને આપના બંધન માહોર ફસાઈ ગઈ એવું થયું. તાત્પર્યતઃ સમજવું જોઈએ એવું લાગે છે અત્યારે. આમાં શું કહ્યું છે કે ક્રમાંક આપ્યો છે
જોડે છો. એટલે એ કહ્યું નથી, પણ એ જે રીતે અત્યારે એની મનસ્થિતિ બની છે એનાથી એને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું સમજવું જોઈએ. કેમ કે એવી રીતે વૈરાગ્યની વાત કરતી મનુની પુત્રીને શુક્લ નારાયણના વચનનું સ્મરણ કરતા મુનિએ આ પ્રમાણે કહ્યું. આજે વૈરાગ્ય છે એ જ થયું સાંખ્યનું છે. હા જ થઈ ગયું. કરો. હા જજે. વિષય અનુક્રમણિકા. કાલની મુક્તિ લીલારૂપ મુખ્ય ભક્તિનું નિરૂપણ. કારિકા લઈ રહી છું. ઉક્ત ચતુર્ભિર્અધ્યાયૈ સપ્રસંગો હરેર્ભવઃ જ્ઞાનરૂપમ ચરિત્રમ તુ નવભિઃ સ્વસ્ય વર્ણયેતે. 4 અધ્યાયોથી પ્રસંગ સાથે હરિનો જન્મ કહ્યો. એમાં 1 નંબરની ફૂટનોટ છે. 4 અધ્યાયોથી એટલે 21 થી 24 સુધીના 4 અધ્યાયોથી કપિલ ભગવાનનો જન્મ કહ્યો. તેમના પોતાના જ્ઞાનરૂપ ચરિત્રનું તો 9 અધ્યાયોથી વર્ણન કરવામાં આવે છે. 9 અધ્યાયોથી એટલે 25 થી 33 સુધીના 9 અધ્યાયમાં વર્ણન કરવામાં આવે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે વિદુરે અહીંયા ગાડે આ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. એટલે વિદુરે 13:3:4 પ્રશ્ન કરેલ, તેથી અહીં ભેદ જણાવે છે. અહીં જે પદાર્થો કહેલા છે તે 3:5:5. આ જે બંને કોટેશન હું સાચા બોલી છું, જે બરાબર છે ને એ આપ મને કહેજો. આ જે 3:5:13 છે ને એને બદલે 3:5:5 ના પ્રશ્ન પ્રમાણે કરેલા છે. પ્રસંગથી ઉત્પન્ન થતા હોવાથી કહેલા છે. એટલે વિદુરજીએ 3:13:4 એટલે જ્યારે 13મો અધ્યાય શરૂ થયો તો બીજા શ્લોકથી જ વિદુરજીએ મનુ મહારાજના કાર્ય, ચરિત્ર અને શ્રવણ સંબંધી પ્રશ્ન કરે છે. અને શ્લોક 4 એમ કહે છે કે ભગવદીઓના ચરિત્રનું શ્રવણ કરવું જોઈએ, એટલે મનુનું ચરિત્ર શ્રવણ કરવા યોગ્ય હોવાનું સિદ્ધ કરે છે. એ પ્રમાણે જેમના જેમના હૃદયોમાં મુકુંદનું ચરણ કમલ હોય તેમના ગુણોનું પાછળથી શ્રવણ કરવું. એ 13મા અધ્યાયમાં 4થા શ્લોકમાં આ રીતે કીધું છે. અને 3:5:5 વિદુરજી એ રીતે પ્રશ્ન કરી રહ્યા છે કે 3 ગુણોના ઈશ્વર સ્વતંત્ર ભગવાન અવતાર લઈને જે કર્મો કરે છે, સૃષ્ટિ પહેલા ચેષ્ટા રહી તેમણે આ જે પ્રકારે રચ્યું અને જગતને સ્થાપન કરીને તેની જે પ્રકારે આજીવિકા કરાવે છે તે કહો. એટલે 3:13:4 વિદુરજીનો આત્માના જ્ઞાન સંબંધી પ્રશ્ન હતો. અને જે 3:5:5 છે એ ગુણાતીત બ્રહ્મ સંબંધી હતો. એટલે જયારે વિદુરજીનો અધિકાર સિદ્ધ થયો ત્યારે પછી એમને કપિલ ભગવાનનું જ્ઞાનરૂપ ચરિત્ર કહ્યું એવું આ સમજાય છે. જે આ ફૂટનોટ આ રીતે હું સમજી છું એ બરાબર છે? આપ જરાક આજ્ઞા કરજો મને કે આ બરાબર છે આ રીતે? એટલે 3:5:5 તો બરોબર છે. હા. કરોતિ કર્માણી કૃતા અવતારઃ એ વિદુરજીએ કરેલું છે તે. અને બાકી આ શ્રુતસ્ય પુંસામ એ 3:13:4 એ પણ બરોબર છે. એટલે હું એ રીતે સમજી કે ત્યાં જે પ્રશ્ન કરેલો હતો એ આત્માના જ્ઞાન સંબંધી વિદુરજીનો પ્રશ્ન હતો. અને પછી 3:5:5 ગુણાતીત બ્રહ્મ સંબંધી હતું.
એટલે એ બંને જુદું પડે છે. એ પ્રસંગથી અહીંયા ઉત્પન્ન થતો હોવાથી કહેલા છે. એટલે જ્યારે વિદુરજીનો અધિકાર સિદ્ધ થયો ને ત્યાર પછી એમને કપિલ ભગવાનનું જ્ઞાનરૂપ ચરિત્ર કહ્યું. એ રીતે સમજાય છે. તો આ બરાબર છે જે બીજી કારિકા પ્રકારાः સગુણાः સર્વે નવાધ્યાય તત્રો અત્ર હિ નવભાવમ ગતા સાપી તદ્યંતે ત્વૌ ભવો ભવેત. અહીં સર્વ પ્રકારો સગુણ છે તેથી ખરેખર 9 અધ્યાયો છે. તે દેવહૂતિ પણ 9 સ્વભાવવાળી થઈ તે પછી તો મુક્તિ થાય છે. એટલે જે અહીંયા કીધા એ બધા પ્રકારો સગુણ હોવાથી 3 ગુણ પરસ્પર મિશ્ર થતા એના 9 ભેદ થાય છે અને 9 પ્રકારનું જ્ઞાન પછી જ મુક્તિ થાય. ભગવત રૂપ નિષ્પત્તો ભક્તિર્ભૂતાની સર્વથા માત્રાઃ તત્વાની સર્વાણી ભુક્તે સર્વમ યત્તો હરિઃ. ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થવામાં ભક્તિ સર્વ પ્રકારે મહાભૂતો છે. સર્વ તત્વો તન્માત્રાઓ છે કારણ કે હરિ સર્વનો ભોગ કરે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે સર્વ પ્રકારે એટલે મહાભૂતો ઉપયોગી હોવાથી એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે ભગવદ રૂપને સિદ્ધ કરવામાં ભક્તિની મુખ્યતા છે એટલું અહીંયા સમજાય છે. આત્મા તસ્યેન્દ્રિયમ પ્રોક્તમ યેન સર્વમ સપશ્યતિ યોગ એવ હરેર બુદ્ધિ તસ્માત સર્વમ પ્રકાશતે. આત્મા જેનાથી તે હરિ સર્વે જુએ છે તે તેમની ઇન્દ્રિય કહેલ છે. યોગ હરિની બુદ્ધિ જ છે તેનાથી સર્વનો પ્રકાશ થાય છે. યોગ હરિની બુદ્ધિ જ છે અને તેનાથી સર્વનો પ્રકાશ થાય છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે ભગવદ અર્થ સૃષ્ટિમાં રહેલા મહાભૂત તન્માત્રા ઇન્દ્રિય અને બુદ્ધિના લક્ષણ ત્રીજી અને ચોથી કારિકામાં કહેલા જાણવા. આ 2 કારિકાથી એટલે ત્રીજી કારિકા જે કીધું ભગવદ રૂપ નિષ્પત્તો અને આત્મા તસ્યેન્દ્રિયમ એ બંને કારિકાથી સ્કંદનો અર્થ સર્ગ પ્રમાણે 25 થી 28 સુધીના 4 અધ્યાયોની સંગતિ કહેલી છે. એટલે ભગવદ અર્થ સૃષ્ટિમાં 25મા અધ્યાયમાં મહાભૂતો, 26મા તન્માત્રાઓ, 27 અધ્યાયમાં ઇન્દ્રિય અને 28મા અધ્યાયમાં બુદ્ધિ. એ રીતે 4 અધ્યાયોની સંગતિ કહેલી છે. પંચમ વિશે 5મી કારિકા આવી રહી છે. પંચમ વિશે તથા અધ્યાયે ભક્તિ યોગો નિરૂપ્યતે વૈતૃષ્ણ્યમ તસ્ય ચાંગમ હિ ઇતર જ્ઞાનમ એવ ચ. અને 25મા અધ્યાયમાં ભક્તિ યોગ કહેવામાં આવે છે કારણ કે વૈરાગ્ય અને બીજું જ્ઞાન તેના અંગ છે. એટલે ભક્તિ પ્રાપ્ત કરવાના 2 અંગ છે. પ્રથમ વૈરાગ્ય અને બીજું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એમાં 5 નંબરની ફૂટનોટ આવી રહી છે. તેના એટલે કે ભક્તિ યોગના ફળ પ્રાપ્ત કરવામાં ઉપયોગી અંગ. બીજું જ્ઞાન એટલે સર્વથી જુદા તરીકે આત્માનું જ્ઞાન. 2 અંગો વાળી ભક્તિ ભગવાન માટે રચાયેલા મહાભૂતોના આધિદૈવિક સંસ્કાર રૂપ અહીં કહેલી છે એવો અર્થ છે. એટલે ભક્તિ યોગમાં મહાભૂતોનો સંસ્કાર જરૂરી છે. 6ઠ્ઠી કારિકા પરમમ સાધનમ ભક્તિર યથા ભવતી મુક્તેયે યથા શાસ્ત્રસ્ય કથનમ સંતો ભક્તેશ્ચ સાધકાઃ. જે પ્રકારે મુક્તિ પ્રાપ્ત કરાવે તે પ્રકારનું ઉત્તમ સાધન ભક્તિ છે. તે શાસ્ત્ર પ્રમાણે કહેલી છે અને ભક્તિ પ્રાપ્ત કરાવનાર સત્પુરુષોનું નિરૂપણ કરેલું છે. જે પ્રકારે મુક્તિ પ્રાપ્ત કરાવે તે પ્રકારનું ઉત્તમ સાધન ભક્તિ છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે કે બીજા પ્રકારે પુરુષાર્થના પ્રકારે વિભાગ પાડતા આ ધર્મ જણાવનાર અધ્યાય છે. એટલે પ્રથમ રીતે આપણને જે મહાભૂતો તન્માત્રા ઇન્દ્રિય અને બુદ્ધિ થી એક પ્રકાર બતાવ્યો અને અહીંયા બીજો પ્રકાર એટલે પુરુષાર્થના પ્રકાર એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ.
એટલે જે પ્રકારે મુક્તિ પ્રાપ્ત કરાવે તે પ્રકારનું ઉત્તમ સાધન ભક્તિ છે અને તે શાસ્ત્ર પ્રમાણે કહેલી છે. એટલે ભક્તિ જો શાસ્ત્ર પ્રમાણે કહેલી છે અને ભક્તિ પ્રાપ્ત કરાવનાર સત્પુરુષોનું નિરૂપણ કરેલું છે. એમાં ભક્તિ શાસ્ત્ર પ્રમાણે કહેલી છે. એમાં 7 નંબરની ફૂટનોટ, શાસ્ત્ર પ્રમાણે એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય તેવી રીતે, કારણ કે આ ધર્મ જણાવનાર છે. જે 6ઠ્ઠી ફૂટનોટમાં કીધું કે આ ધર્મ જણાવનાર અધ્યાય છે એવો અર્થ છે. એટલે ભક્તિ શાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય તે રીતે કરવામાં આવે તો ધર્મ થાય છે અને તે મુક્તિમાં સાધક છે. એવી રીતે આ 25મો અધ્યાય ધર્મ જણાવનાર અધ્યાય સમજાય છે. હવે 8મી ફૂટનોટમાં છે સત્પુરુષોનું નિરૂપણ તો ગુરુ ઉપયોગી હોવાથી બંને પ્રકારના વિભાગમાં સામાન્ય છે. બંને પ્રકારના વિભાગમાં એટલે પુરુષાર્થ પ્રમાણે અને મહાભૂત તન્માત્રા એ બંને પ્રકારના વિભાગમાં સામાન્ય છે. આ કારિકામાં ચ અને ચ શબ્દથી સત્પુરુષોને ધર્મની પણ પ્રાપ્તિ કરાવનાર જણાવેલા છે. જે કીધું ભક્તેશ્ચ સાધકાહ, એને ચ શબ્દ એ સત્પુરુષોને ધર્મની પણ પ્રાપ્તિ કરાવનાર જણાવેલા છે. 7મી કારિકા વંશ એવ મનોહ પૃષ્ઠેન જ્ઞાનમ ન વર્ણયે અતઃ સૌનક તમ પ્રશ્ન ચરિત્ર ત્વમ ચ બુધ્યતે. મનુનો વંશ જ પૂછેલો છે, તેથી જ્ઞાનનું નિરૂપણ ન કરે, તેથી શૌનકનો પ્રશ્ન અને ચરિત્ર જોવામાં આવે છે. એટલે આપણે હમણાં આગળ જોયું કે જે વિદુરજીએ 13મા અધ્યાયમાં બીજા શ્લોકથી જે પૂછ્યું હતું, વિદુરે જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મનુનો વંશ જ પૂછેલો અને તેથી જ મૈત્રેયજીએ જ્ઞાનનું નિરૂપણ નહોતું કર્યું. અને આ બે પેરેલલ કથા ચાલી રહી છે. એટલે હવે જયારે સૌનકનો પ્રશ્ન અને ચરિત્ર જોવામાં આવે છે એટલે સૌનકજી પણ હવે એમને સૌનકજીને પણ આ કપિલ ભગવાનનું ચરિત્ર જાણવામાં રુચિ છે. એટલે હવે આ 25મા અધ્યાયમાં સૌનક ઉવાચથી શરૂ થાય છે. એ રીતે આ કારિકા સમજાય છે. મારો પ્રથમ અને 2 શ્લોક છે તો હું એ 2 શ્લોકોનું પારાયણ કરું છું. તત્વોની ગણતરી કરનાર. એક મિનિટ નૈનાબેન ઉભારો. આજે જે છે પહેલી કારિકામાં કહ્યું ને સેકન્ડ ફૂટનોટ, એટલે સ્ટાર્ટ એવી રીતે થઈ પહેલી કારિકા કે 4 અધ્યાયના પ્રસંગથી હરિનો જન્મ કયો, એટલે જે આપણે 21 થી 24 સુધી જોઈ લીધું. તેમના પોતાના જ્ઞાનરૂપ ચરિત્રનું 9 અધ્યાયથી વર્ણવવામાં આવે છે. તો તેમના એટલે કપિલ ભગવાનના, એવું હું સમજુ છું. તો પછી એના સંદર્ભમાં જો સેકન્ડ ફૂટનોટ હોય તો હવે વિદુરને જે આ પ્રશ્ન પૂછ્યો ગુણાતીત ભગવાન સંબંધી, અને પછી આ 13માંથી 14 પ્રશ્ન, તો આ કેવી રીતે એની ફૂટનોટ અહીંયા સમજાય છે એ નથી ખબર પડતી. હા, એટલે છે ને કે કપિલ ત્યાં એ રીતે મને સમજમાં આવે છે. પછી જે સાચું ખોટું કહેશે મને એ રીતે સમજાવ્યું કે કપિલ ભગવાન છે એ કપિલ ભગવાનનું આપણને કીધું કે કપિલ ભગવાન એ જ્ઞાનરૂપ ચરિત્ર છે અને એમાં દેવહૂતિનો અધિકાર છે. તેવી જ રીતે વિદુરજીનો પણ હવે અધિકાર સિદ્ધ, જે વિદુરજીએ પ્રશ્ન કર્યો અને વિદુરજીનો અધિકાર સિદ્ધ થવાથી એમને પણ કપિલ ભગવાનનું જ્ઞાનરૂપ ચરિત્રનું શ્રવણ કરવું છે. એ રીતે સમજાય છે. અને એ જ રીતે અહીંયા શૌનકજીને પણ પ્રશ્ન થાય છે. એ રીતે આ પેરેલલ કથા ચાલી રહી હોય ને એવી રીતે સમજાય છે. જે આ બરાબર છે? હું સમજી છું એ? હા, ઠીક છે. કપિલદેવજી જ્ઞાન આપશે એટલે જ્ઞાનરૂપ ચરિત્ર છે. અને કેમ કે વિદુર છે એ પણ આ જ પ્રકારનો અધિકારી છે, તો એમને માટે પણ એમનો પ્રશ્ન પણ છે ભગવત ચરિત્રનું, અવતાર ચરિત્રનું વર્ણન કરો એમ. તો એ બધું ભેગું અહીંયા સિદ્ધ થઈ જઈ રહ્યું છે. હા, એવી સમજ પડી. અને આપણે જે મહાભૂત ઇન્દ્રિય બુદ્ધિ ને જે 4 કન્ટિન્યુઅસ જોયા આવ્યા છે, તો એવું અહીંયા 4થી ફૂટનોટમાં કહ્યું મહાભૂત તન્માત્રા ઇન્દ્રિય અને બુદ્ધિ. અને જે કારિકા 3 અને 4માં તો એવું જ લાગે કે આ અધ્યાયમાં જ બધી 4 બેસાડ્યા છે. બીજી કારિકા જોઈએ તો ભગવત સ્વરૂપ પ્રાપ્ત થવા ભક્તિ સર્વ પ્રકારે મહાભૂત છે. પછી બધી તત્વો તન્માત્રા છે, બીકોઝ હરિનો ભોગ કરે છે. પછી જેનાથી હરિ સર્વ જુએ છે એટલે ઇન્દ્રિય પણ કહી દીધું. અને યોગ
હરિની બુદ્ધિ પણ કહી દીધું. તો વાંચવાથી એવું લાગે કે આ 4 વિષય આ અધ્યાયમાં આવી જશે, પણ એક અધ્યાયમાં જે આગળથી જોઈ આવ્યા છે એ બરાબર છે. તો એવું સમજાય કે આમાં પણ છે ને 4 માં બી એક તત્વ આવે એવું કઈ છે કે મારી ખોટી સમજ થાય છે? ના, એટલે તો ફૂટનોટમાં પુરુષોત્તમજી આપણને સ્પષ્ટ કર્યું છે કે ભગવદળ સૃષ્ટિમાં મહાભૂત એટલે 25મો અધ્યાય. એ રીતે 25 થી 28 સુધીના 4 અધ્યાયોની સંગતિ કહેલી છે. એ પુરુષોત્તમજીએ આપણને ફૂટનોટથી આપણને સ્પષ્ટ કરેલું છે. એ રીતે સમજાય છે. હા, એ બરાબર છે, પણ આપણે મેં જેમ હમણાં વાંચ્યું 3જી 4થી કારિકા, તો એવું પણ લાગે ને કે આ અધ્યાયમાં જ આ 4 પ્રાપ્ત થાય છે. તો એવું લાગે કે ન લાગે એ પૂછવું છે. કારિકા છે એવું શા માટે સમજો છો ને? આ તો પ્રકરણનો આરંભ છે, પ્રકરણની કારિકા છે. હા, તો બરાબર છે. હા હા જી, હું પણ પેલા જતી હતી, પણ બરાબર છે. સરસ. કરું આગળ? એક જ પ્રશ્ન છે, આ કનેક્શન કેવી રીતે લેવાનું મહાભૂતોનું ભક્તિ સાથે, તન્માત્રાનું તત્વ સાથે? એ એટલે જે તે અધ્યાયમાં જોઈશું ત્યારે કે અહીંયા આગળ કઈ ડિસ્કશન થઈ શકે છે? ના, એ તો આખામાં શરૂઆતથી આ જ સ્કીમ ચાલી રહી છે. સર્ગનું જે લક્ષણ છે એ આના બધા પ્રકરણોમાં લાગુ પડે છે. એટલે અહીંયા ભક્તિને મહાભૂત તરીકે ગણી છે. નિરૂપણ તો ભક્તિનું જ થવાનું છે, કોઈ મહાભૂતનું થવાનું નથી. પણ ભક્તિ અહીંયા મહાભૂત સ્થાની છે એમ સમજવાનું છે. એટલે જે મહાભૂતોનું આપણને બંધન થાય એ બંધન અહીંયા ભક્તિથી દૂર થાય એવું કંઈક એ સંદર્ભની વાત છે. કારણ કે નિરૂપણ જે આપણે ન કર્યું હોય તો ભક્તિ એ અહીંયા મહાભૂત સ્થાની છે એમ સમજવાનું છે. જેનો સર્ગ કરવાનો છે તો અહીંયા ભક્તિનો સર્ગ એમ, એટલે મહાભૂતનો સર્ગ સમજ એવી રીતે. જી જી જી.